નમસ્કાર. 75 વર્ષ નવજીવન ટ્રસ્ટ ભવનના અને 100મો આ નવજીવન ટોક્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ ઉપક્રમ અમારા માટે બહુ વિશેષ છે અને એ વિશેષ એટલા માટે છે કે તમારો સથવારો હતો તો અમારી જાત્રા અહીંયા સુધી પહોંચી. ગંગા સતી પાનબાઈને કહેશે, જોતરે જોતામાં દિવસો વયા જાય પાનબાઈ. જ્યારે પહેલો મણકો પ્રારંભ થયો ત્યારે અહીંયા સુધી આ યાત્રા પહોંચશે એવું ખ્યાલ નહોતો. પણ આજે અમારો હરખ એટલી બેવડાય છે કે આજે અમારે તમને બનારસ અને કચ્છ બે જુદા જુદા ઘાટ સુધી લઈ જવાના છે. એટલે એક થોડુંક નક્કી કર્યું છે કે જેવા દેશ એવા ભેષ અને થોડીક એવી ભાષા. તો નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ વતી હું રામ મોરી આ મીણીજો હાર્દિક સ્વાગત કર્યા હતો. અજપા મીંડે કચ્છ વિનેવારા આયુ, મીઠે જે રણ મેં હેત જા પાણી પાણી પીધેવારા આયુ. વિવેક દેસાઈજી આંગરી ઝાલી, ત્રય ડાયકા જોણે કચ્છ કે જાણીબો ને માણીબો. તો આવો સૌથી પહેલાં હું આજના અમારા મુખ્ય મહેમાન એવા વિવેક દેસાઈને અને કચ્છ ડાયરી સાથે અમે વાત કરવાના છીએ. બનાસ ડાયરી એનું અંગ્રેજી ભાષાંતર અદ્ભુત રીતે થયું છે. તો અમારી વચ્ચે અનુવાદક ઉપસ્થિત છે ગીતા ચૌધરી. હું બંનેને વિનંતી કરીશ કે મંચ ઉપર આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. વિવેક દેસાઈ અને આદરણીય ગીતા ચૌધરી. બે વર્ષ પહેલાં બનારસ ડાયરી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું. ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત સામયિક નવનીત સમર્પણ, એમાં હપ્તાવાર બનારસ ડાયરીના લેખો પ્રગટ થતા હતા. પુસ્તક સ્વરૂપે આવ્યા પછી આ 2 વર્ષમાં 1500 જેટલી નકલ આ પુસ્તકની વેચાય છે, લોકોમાં વંચાય છે. અને 1500 નકલોની સાથે સુરતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા આ પુસ્તકને નર્મદ ચંદ્રક જાહેર થયો છે. તો એના માટે ફરી હું લેખક વિવેક દેસાઈને અભિનંદન પાઠવું છું. આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો આવ્યો એ પહેલાં અપૂર્વભાઈ અને વિવેકભાઈના મનમાં બહુ બધી દ્વિધા હતી કે આનો અંગ્રેજી ભાષાંતર આપણે જ્યારે અનુવાદ કરીએ છીએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખીશું, કોને આપીશું, કેવી રીતે સંપર્ક કરીશું. આ આખો આજે અમારો જે જાત્રા છે આ આખું ભરોટું છે એ કેમનું બરાબર ઠલવાશે. પણ એ સાથે અમને ગીતા ચૌધરી મળ્યા. આદરણીય ગીતાબેન ઉદયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કમ્યુનિકેશન ભણાવે છે. બીજી એક વાત નવજીવન સાથેના સંબંધની તમને એ કરું કે બાપુની આત્મકથા સત્યના પ્રયોગો, એ આત્મકથાને બંગાળી ભાષામાં એમણે અનુવાદિત કરી છે. એટલે આ એમનો નવજીવન સાથેનો ગીતાબેનનો સંબંધ છે. તો મને એમ છે કે સૌથી પહેલી હું લાપસી એમના હાથે જ રંધાવું. આદરણીય ગીતા ચૌધરીને વિનંતી કરું કે આપ પધારો અને આજે અનુવાદની કળામાં તમે જે બનાસ ડાયરીની ગલીઓમાં ફર્યા છો એના વિશે આપનું ફાનસ લઈ અમારી વચ્ચે પ્રગટ થાવ. આદરણીય ગીતા ચૌધરી. નમસ્કાર. આજની આ રળિયામણી સાંજે ઐતિહાસિક નવજીવન પ્રાંગણમાં વિવેકભાઈની અનોખી કૃતિ બનારસ ડાયરી વિશે બોલવાની આ તક આપી તે બદલ હું ખૂબ જ આભારી છું. પણ આ વિશે માફ કરજો, અંગ્રેજીમાં બોલીશ, કારણ કે આટલા વિદ્વાનો વચ્ચે ગુજરાતીમાં બોલવાની હિંમત કરવું એ ઘણું અઘરું છે. I have been asked to talk about my experience of translating Banaras Diary. So when I think of it, I'm transported back to the time when the day when I was seated in his office in 2021. I had accompanied Pratima and Suman Bhai to Navjivan in the context of getting my book published. Vivek Bhai's office is a treasure trove for book lovers. Leafing through some of his books, I was completely bowled over by his astounding array of photography.
Then suddenly Pratima picked up his Banaras diary and handing it over to me said, "Geeta, this is a rare gem and you must translate it into English." These forceful words coming from Pratima astonished me. And now when I think back, I feel it had been a serendipitous moment for me. As I started browsing through the book, I experienced an unique feeling of déjà vu. A year back, I had visited Banaras. I had been a reluctant traveler, carrying the usual baggage of prejudices about the filth, chaos, and hardcore Hindutva associated with the city. But when I stepped out of the railway station, I too had found, like Vivek Bhai, all my senses getting assaulted by the cacophony of the honking of rickshaw pullers. But over a small span of a week, the sight, sound, unique architecture of the ghats, narrow winding lanes of the city, the overwhelming faith of the pilgrims, and the mystic atmosphere of Vishwanath Temple simply astonished me. The moving spectacle of the evening Ganga Arati and Abhishek of Lord Vishwanath uplifted me to a realm of sheer exhilaration. Perusing through Banaras diary, I was reliving those experiences. I felt a strong urge to translate the book. Generally, I take a long time to decide about translating a text. Very often it requires several readings to get into the intricacies of the text. The decision is not spontaneous, but here the urge was strong. I was eager to present it to a wider readership. Well, it's one thing to like a book and completely different thing to translate it, especially from an Indian language into English. The act does not simply involve finding equivalent words in the target language. It's a complex process due to the complexities and cultural differences of the source language. One has to work hard to capture the finer nuances of the cultural and spiritual ethos of the book into a language that does not have equivalent register to convey them. It was a daunting task, but when one is completely attuned with the writer and the book, this process becomes somewhat easy. The second challenge that was before me was the genre of the book. As the title indicates, it's a diary, an intimate recounting of events, feelings, experiences, and deep internalization of the spiritual awakening of the writer. It is his private world where as a translator, I had to tread carefully, work diligently, and with full empathy. There was no clear linear narrative or a storyline to fall back on. There were incidents that I had to understand and appreciate without trying to judge or question them. I had to enter his world with willing suspension of disbelief. Only then I could do full justice to the book and the author. In Banaras diary, the backdrop is the river Ganga, or Vivek Bhai's Gangaji, and the presiding deity is Lord Vishwanath himself. His very first glimpse of the river is so very moving. Let me quote, "Standing on the bank of the Ganga, a multitude of conflicting thoughts arose within me and slowly faded away. Perhaps this is the uniqueness of the Ganga. The experiences of witnessing, emerging, tossing and clashing of thoughts, and then their quietening down and mingling in the currents of the Ganga is a unique experience.
Standing here, one can understand how the river carries our sorrow in one current and how we breathe the next current as a prayer. After coming to Banaras, I felt that the waters of the Ganga could never be defiled, even by so many people bathing in her. On the contrary, I felt that so many people's ablutions were perhaps cleansing Gangaji. Quote over. We all know that Vivek Bhai is a renowned photographer, and this is hugely evident in the way he portrays the characters and captures the places of the city. The ghats, Ganga Arati, Kusti Akhada, the Akhada of the Naga Sadhus, or the lone Aghori are looked at through his camera lens and then penned in his evocative style of writing. Whether it is Shankar, the rickshaw puller, or tea vendor Sahib, or 94-year-old Ramu Kaka or Golu Chacha, or Anwar, the Ganga Arati of the Ganga Arati, or doyens of the music world, Bismillah Khan, Girija Devi, and Kishan Maharaj, all come alive in his writing and the photographs. Even the foreign visitors, Yale or Vanessa, leave a lasting impression on us. My challenge here was to breathe life into all of them through an alien medium. I fervently hope that I have been able to fulfill my task adequately. Finally, I would once again like to express my gratitude to Vivek Bhai for reposing his trust in me, for giving me the freedom to work at my pace and appreciating my effort. To Pratima and Suman Bhai, I want to extend my heartfelt thanks for their constant encouragement and insightful inputs at different stages of translation. The only sad note is Pratima is not present today to witness this event, but I'm sure wherever she is, she will be happy to know that I have kept my promise to her. Thank you. ખૂબ ખૂબ આભાર આદરણીય ગીતાબેન. તો આવો વિમોચનની એ ક્ષણને વધાવીએ. હું મારા નવજીવન ટોક્સના મિત્રોને વિનંતી કરીશ કે પુસ્તક અહીંયા લાવે. હું સર્જક પરિવારમાંથી શિલ્પા દેસાઈને વિનંતી કરીશ. અમારા નવજીવન ટ્રસ્ટના પરામર્શક અને ટ્રસ્ટી કપિલ રાવલને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો, અને અપૂર્વ આશરને વિનંતી કરીશ કે આપ પણ પધારો. અપૂર્વ આશર, કપિલ રાવલ, શિલ્પા દેસાઈ. તો આપણી વચ્ચે પ્રગટ થઈ રહી છે ગુજરાતીમાં લખાયેલી બનારસ ડાયરીનું અંગ્રેજી અવતરણ ગીતા ચૌધરી દ્વારા અનુવાદિત, વિવેક દેસાઈ દ્વારા લિખિત અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત બનારસ ડાયરી અંગ્રેજી ભાષામાં. ખૂબ ખૂબ આભાર. આ તબક્કે એક નાનકડી જાહેરાત કે ગુજરાતી બનાસ ડાયરી પણ ઘણા સમયથી ઉપલબ્ધ નહોતી. છેલ્લા 1 મહિનાથી એના વિશે પણ ઘણી પૃચ્છા થઈ હતી. તો હવે એ પાકા પૂઠામાં, પેપર બેગમાંથી પાકા પૂઠામાં મોટી સાઇઝમાં ગુજરાતી બનાસ ડાયરી અને અંગ્રેજી બનાસ ડાયરી બંને ઉપલબ્ધ છે. અહીંયા બાજુમાં તમને હેરી પોટર ગલી દેખાશે, ત્યાં હૃદયકુંજ છે, અને ત્યાં આ પુસ્તકો આપ ખાસ આ 1 મહિના માટે 20% ડિસ્કાઉન્ટ સાથે આપના માટે ઉપલબ્ધ છે. હવે બનારસમાંથી આપણે કચ્છના કેડે જવાનું છે, પણ સૌથી પહેલાં હું એ બંને મિત્રોને વિનંતી કરીશ, નૈશત પુરાણી અને પૂજા દલાલ ધોળકિયાને, કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બનારસમાંથી હવે કચ્છ તરફ આગળ વધી રહ્યા છીએ. નવનીત સમર્પણમાં જેમ બનાસ ડાયરીના લેખો પ્રગટ થતા હતા, એ રીતે હવે વિવેક દેસાઈ લિખિત કચ્છ ડાયરીના લેખો પ્રગટ થઈ રહ્યા છે. અને આ કચ્છ ડાયરી વિશે અને કચ્છના એમના અનુભવો વિશે વાત થવાની છે. આમ તમે ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો કચ્છ બહુ રસપ્રદ ક્ષેત્ર છે. ત્યાં દરિયો પણ છે, રણ પણ છે, ડુંગર પણ છે અને જંગલ પણ છે. પાણીના અભાવ વિશે ખૂબ વાતો સાંભળી છે, પણ માણસાઈનો અભાવ હજુ સુધી કચ્છમાં છે એવી વાતો આપણા કાને પડી નથી. અને એવું કહેવાય છે કે અહીંયા પરોણાનું કોઈ ગોત્ર નથી હોતું. પરોણા પણ જાણે માને પેટ જણ્યા હોય એવા ભાવથી કચ્છી માંડવો એને રોટલો જમાડતા હોય છે. તો આ કચ્છની વાતો
આપણે સાંભળવાના છીએ. અને સૌથી પહેલાં હું કહીશ કે આ કચ્છ ડાયરીની પ્રવેશિકા જલસો એક સુંદર મજાની એપ આપણા મોબાઈલમાં હવે સ્થાન લઈ ચૂકી છે. 1000થી પણ વધારે ગુજરાતી ટૂંકી વાર્તાનું ઓડિયો ડ્રામેટાઇઝેશન ફોર્મ જેણે રજૂ કર્યું. વાચિકમનો એક આખો નવો રંગ ગુજરાતી સાહિત્યમાં ખોલી આપ્યો. નાટ્યકાર છે, લેખક છે અને ખૂબ સજાગ વાચક છે એવા નવેશત પુરાણીને વિનંતી કરીશ કે આપ આવો અને કચ્છ ડાયરીકામાં પ્રવેશિકા આપો. નૈશત પુરાણી. વિવેકભાઈ અને ગીતાબેન, ખૂબ અભિનંદન, મેની કોંગ્રેચ્યુલેશન્સ. બનારસ ડાયરી વિશે વાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે અમે પોડકાસ્ટ કર્યો હતો વિવેકભાઈ સાથે, ને પછી ખૂબ પૃચ્છા થઈ છે. આજે એનું અંગ્રેજી અને ગુજરાતીનું પણ સંસ્કરણ એક ઓર બહાર આવ્યું છે, એનો આનંદ છે. સીધો કચ્છ તરફ જઉં છું, વાંચું છું. તો આનું શીર્ષક છે મારો કચ્છ જવાનો કજિયો. 16 ઓગસ્ટ 1994. 2x2ની સાંકડી સીટવાળી બસ આખી રાત દોડ્યા પછી આળસ મરડીને કંડક્ટરે બૂમ પાડી, ચલો ભુજ ભુજ ભુજ. અને શ્રાવણ મહિનાની 7મે સવારે 6:30 વાગે ભુજના આંગણે ઉતર્યો. પછી 30 વર્ષે પણ ત્યાંથી પગ પાછો પડ્યો નથી. એક નસ્કોરે રણની સુગંધ અને બીજે નસ્કોરે દરિયાની. કેવો અદ્ભુત સંયોગ! જળ તત્વ અને પૃથ્વી તત્વને એક સાથે શ્વસીને બસ નીકળી પડવાનું. સમગ્ર કચ્છમાં વસતા અને બહાર વસતા કચ્છીઓના દેવી માં આશાપુરાના આશીર્વાદ જ હશે કે આખો પ્રદેશ કુદરતના ખોળે સતત ઝૂલતો રહ્યો છે. ઝરમર વરસાદ ચાલુ છે. કેમેરાની બેગ ઢંકાય એટલું કપડું મારી કને હતું, એનાથી બેગને સાચવીને આગળ ધપી રહ્યો હતો, કોઈક સસ્તી ધર્મશાળા કે હોટેલની શોધમાં. મુખ્ય બજાર પસાર કરી ત્યાં નજરે પડી હોટલ અનમ. પગ એ તરફ વળ્યા. ભાડું મને પોસાય એવું. એ હોટલ એટલી તો કોઠે પડી ગઈ કે ઠેઠ ધરતીકંપમાં ધ્વસ્ત થઈ ત્યાં લગી એનો સાથ રહ્યો. જન્માષ્ટમીએ ઢેબરિયા રબારીઓમાં યોજાતા ગોકુળિયા લગ્નો ક્લિક કરવાની અંતરાત્માની પ્રબળ ઈચ્છાએ મને અહીં મોકલ્યો હતો. કુકમાં, વરસામેડી, ટપ્પર જેવા રબારીઓના ગામની માહિતી ગુરુ જ્યોતિ ભટ્ટ પાસેથી મળેલી. એક છકડામાં બેસીને નજીકના જ ગામ ટપ્પર ગામ પહોંચ્યો ત્યારે સવારના 10 વાગ્યા હશે. દૂરથી ઢોલનો અવાજ કાને પડતો હતો. મસ્તીથી ચાલતા આવતા 2 યુવાન રબારીઓને પૂછ્યું, ગામમાં લગ્ન છે? અરે 50 લગ્નો છે, બોલીને તેઓ પસાર થઈ ગયા. એક ગામમાં અનેક લગ્નો હશે એવું જ્યોતિભાઈએ કહેલું એ યાદ આવ્યું અને જોશ આવી ગયું. ગામ ખાસ્સું ચોખ્ખું અને ટ્રેડિશનલ હતું. નળિયાવાળા કાચા પાંકા ઘરોના ફળિયા સજેલા ધજેલા હતા. સાંકડી શેરીઓમાં સ્ત્રી પુરુષોની આવન જાવન વધવા માંડેલી. સૌ મારી સામે જોઈને સહેજ મલકાઈને કહેતા, ભાઈ ભાઈ. આશ્ચર્ય થયું. પછી ખબર પડી કે એમની આ કેમ છો કહેવાની કચ્છી છટા છે. હળવેકથી એક ઘરની ઝાંપલી ખોલી. મંડપ બંધાયેલો હતો. સ્ત્રીઓ રસોઈ કરતી અને તૈયાર થતી હતી. બાળકો આંગણે સુંદર રીતે તૈયાર થઈને રમતા હતા. કુદરત ઉપરથી હેત વરસાવતી હોય એવું વાતાવરણ હતું ગામનું. સહેજ અંદર પગ મૂકતા વડીલ ભાભાએ પૂછ્યું, ભાઈ ભાઈ ક્યાંથી? કહ્યું, અમદાવાદથી બાપા. માથું નમાવ્યું. આશીર્વાદ આપો. અને એમણે માથે હાથ મૂક્યો અને બાજુમાં ભરેલી ચાદરથી સજાવેલા કાથીના ખાટલામાં બેસવા કીધું. કીટલી અને રકાબીમાં એક યુવાન ચા લઈને આવ્યો. રકાબી મને પકડાવી. ચા રેડી રકાબીમાં. એ ઘૂંટડો આજે પણ મારી અંદર ફરી રહ્યો છે. અજાણ્યા માણસના ઘરમાં લગ્ન પ્રસંગે ઘૂસી જઈએ અને કોઈ પણ સવાલ કર્યા વગર સીધી ચાની ચૂસકી ધરે એ પ્રજાને વંદન જ કરવાના હોય. એ પછી તો રબારી લગ્નો આખો દિવસ ક્લિક કર્યા.
ગામમાં જ એક ઘરમાં જમી પણ લીધું. સાવ અજાણ્યા ઘરમાં એલ્યુમિનિયમની ગોબાવાળી થાળીમાં ગરમ ગરમ લાપસી અને દાળ ભાતનું રજવાડી ભોજન. થાળી ગોબાવાળી, એલ્યુમિનિયમની, પણ પ્રેમ તો સાહેબ સોનાનો. પ્રેમનું પીરસણું કોને કહેવાય એ મને સમજાયું. સાચું કહું તો મને ફોટોગ્રાફીએ ફોટા કરતાં સંબંધો વધારે આપ્યા છે, ને એટલે જ કદાચ જેટલા ફોટા પડ્યા એમાં જીવન ધબકે છે. લગભગ સાંજ ઢળ્યા પછી સૌને આભાર ભાઈ કહીને ભુજ તરફ પાછો ફર્યો અને રાત્રે અમદાવાદ પહોંચવા બસમાં બેઠો ત્યારે જ નક્કી કર્યું કે હવે પછીની તમામ જન્માષ્ટમીઓ કચ્છમાં હજુ. અને એમ બન્યું પણ ખરું. 1994થી 2016 સુધીના 22 વર્ષની જન્માષ્ટમીઓને કચ્છમાં ઉજવી છે. સંબંધોના સરવાળા થતા જ રહ્યા છે. શહેરના ભવ્ય લગ્નો મને ગમતા નથી. સ્ટાર્ટર, સૂપ અને મેઇન કોર્સની દુનિયામાં પ્રવેશવું પહેલાં જ ગોબાવાળી થાળીની લાપસી અને દાળ ભાત તેમજ કેટલીથી રકાબીમાં રેડેલી ચામાં મારા જીવનનો સઘળો સ્વાદ આનંદ સમાઈ ચૂક્યો છે. કપાળે હાથ ફેરવીને બેટા જમજે બરાબર, એવું તો મા સિવાય ક્યારેય કોઈએ મને કહ્યું નથી, પણ એ દિવસે મને સમજાયેલું કે કોઈની મા કપાળે હાથ ફેરવીને વાલથી જમાડે ત્યારે આપણી જ મા હોય છે, બીજા કોઈની નહીં. એ પછીની 21 જન્માષ્ટમીઓ કચ્છમાં ગઈ. સાંસ્કૃતિક બદલાવો વર્ષે વર્ષે ક્લિક કરવાની મોજે આજે પણ સતત લઈ રહ્યો છું. એમના વસ્ત્રો બદલાયા છે, લાગણીઓ નહીં. આનાથી બીજું વધારે શું જોઈએ? એ પછી સતત પ્રવાસો ચાલતા જ રહ્યા. વર્ષમાં 4-6 વાર જવાનું પણ બન્યું છે. આહિર, કણબી, પટેલ, જત, મેઘવાળ જેવી અનેક જાતિઓને નજીકથી જોઈ, જાણી અને માણી છે. એમના ઘરોમાં રહ્યો છું. એમનો પ્રેમ મને વારંવાર પાછો કચ્છ બોલાવે છે. ઘણા પ્રસંગો, સંબંધો એવા છે કે વ્યક્ત કરી શકાતા નથી, છતાં કેટલા કંઈ ટાંકી દો. ધર્મની માં હોય. 1998ની સાલ હતી. હું કચ્છના અંતરિયાળ ગામોમાં ફરતો. ફોટોગ્રાફીનો આનંદ લેતા લેતા એક પ્રકારની અગમ્ય બાહોશી પણ માણતો. ગામડાના લોકોનો છડતો અછડતો પરિચય મારામાં પ્રાણ પૂરતો. ખાવડા પાસે આવેલા છેવાડાના એક ગામ લુડિયામાં પ્રવેશ્યો ત્યારે સારાબાઈને નમસ્તે કહ્યું. એમણે મોં ફેરવી લીધેલું. એ પછી વર્ષો વીતતા ગયા. હું એમના દીકરાનો ખાસ દોસ્ત બની ગયો. દેશલ નામ હતું એનું. લાકડાના નકશીકામનો ફક્કડ કારીગર. હું એની પાસેથી શીખતો. સારાબાઈએ ધીરે ધીરે મને બોલાવવાનું શરૂ કર્યું. રોટલો જમેશ? હું કહું હા બા, એટલે થોડું હસી મૂકે. હું વાર્તાનું એક પાત્ર હોઉં એ રીતે આ ગામનો એક ભાગ બનવા માંડેલો. પાછો આવું ત્યારે જાણે આખું ગામ ધુમ્મસમાં વીંટીને અમદાવાદ આવતો. ધીમે ધીમે ગામ મારી અંદર વસી ગયું, ને જ્યારે કોઈ પણ સંબંધ તમારી અંદર વસી જાય પછી ઠેઠ લાકડે જાય. બસ સંબંધની અદા મારફાડ હોવી જોઈએ. આ ગામ મને હંમેશા વાર્તામાં આવતા મોસાળના વર્ણન જેવું લાગ્યું છે. જ્યારે મેં દેશલ તથા સવાભાઈ જેવા મિત્રો જોડે ધીંગામસ્તી કરી છે તો એ બંનેના મૃત્યુના સમાચારે મને અંદરથી ખોતરી પણ ખાતો છે. દેશલનું મૃત્યુ ભુજથી ખાવડાના રસ્તે મોટરસાયકલ અને ટ્રેક્ટરના અથડાવવાથી 2006માં થયું. હું 2 દિવસ પછી પહોંચ્યો ત્યારે સૌ ભેટીને રડ્યા. માં દૂર ઉભેલી. હું પહોંચ્યો. ધ્રુજતો હતો અને એણે મારી હથેળીમાં ચુંબન કર્યું અને મને ભેટીને જે ધ્રુસકે ધ્રુસકે રડી. એવું રુદન મેં આજ સુધી નથી જોયું. હૈયા ફાટ રુદન શબ્દ સાંભળેલો, પણ એ દિવસે ખબર પડી આ શબ્દનો અર્થ, અને એટલું જ બોલી, તું જ મારો દેશલ છે, તું જ. ને મારા ગાલ પર અને કપાળે પ્રેમથી ચુંબન કરીને કહ્યું, મારી ચિતાને તું જ અગ્નિદાહ આપજે.
મારી આ સમયની માનસિક સ્થિતિને કોઈ ફૂટપટ્ટી માપી શકે એમ નહોતી. પછી મારો કચ્છ જવાનો સિલસિલો ચાલુ રહ્યો, પણ ફોટોગ્રાફી માટે નહીં, માને મળવા માટે. સારાબાઈ, મારી માં, આજે હું જાઉં ત્યારે મારા ઓવારણા લે છે, કપાળ અને હથેળી પર ચુંબન કરે છે, રોટલા અને ખીચડી જમાડે છે, અને હું પાછો જવા ગાડીમાં બેસું ત્યારે પૂછે છે કે ક્યારે આવીશ પાછો. અને એ ગામ તરફ અને હું શહેર તરફ મોઢું ફેરવીને આંસુ લૂછી લઈએ છીએ. જૂન 2012. એ મારું કચ્છ જવાનું એક કારણ હતું. બંને પક્ષે ચકચૂર પ્રેમ. એને શ્વાસની તકલીફ ઘણા વર્ષોથી હતી, છતાં બીડી છેક લગી પીધી. હું સમજાવું તો મને સામે બીડીની જુડી ધરે અને પછી અમે બંને સાથે બીડી પી લઈએ અને ખૂબ હસીએ. હું અમદાવાદથી હંમેશા એના માટે એસ્થાલિન પંપ લઈ જતો, જેથી જ્યારે શ્વાસ ચડે ત્યારે તરત રાહત થઈ જાય. અમે સાથે ચાના સબડકા બોલાવતા અને ગામના લોકોની ઠઠ્ઠા મશ્કરી સુદ્ધા કરતા. 2-3 દિવસ રોકાયા પછી પાછા અમદાવાદ આવવાનું નીકળવાનું હોય એ સવારે અમારા માટે બહુ ભારે રહેતી. એ મારી હથેળી અને કપાળ પર ચુંબન કરીને પૂછતી, પાછો ક્યારે આવીશ? ને હું કહેતો, જલ્દી જ આવું માં. અમને બંનેને હું જુઠ્ઠું બોલું છું એ ખબર રહેતી જ. જોકે ઘણીવાર એમાં હું સાચો પડતો અને જલ્દી જ કચ્છ ભેગો થતો. આજે મન ભારે છે. દીકરા વીરાનો સવારે ફોન આવ્યો કે માને એટેક આવ્યો અને ભુજ લઈ ગયેલા. રાત્રે 12 વાગે કે વિવેકથી વાત કરાવો, પણ વીરાએ કહ્યું કે સવારે કરાવીશ. અને 3 વાગે રાત્રે ફરી એટેક આવ્યો અને આંખો મીચાઈ ગઈ. વીરુ આટલું બોલીને ભાંગી પડ્યો અને આ તરફ હું પણ. બાપા ખજુ કાકા સાથે પરમ દિવસે જ વાત થઈ હતી અને હસીને ફોન કટ કરેલો. આજે બાપાને ફોન કરવાની હિંમત ભેગી કરી રહ્યો છું. 50ની ઉંમર વટાવ્યા પછી અમુક ગમતા વડીલોની હાજરીને ધારી લઈને જીવવાની ટેવ પાડી લેવી પડતી હોય છે. 2005માં મારી માના અવસાન પછી હું લુડિયા ગામ ગયેલો ત્યારે એમણે મારું કપાળ ચૂમીને કહ્યું કે બેટા હું છું ને ખરેખર એણે રોલ બરાબર નિભાવ્યો. છેલ્લે ફોનમાં પણ એને શું કહેવું હશે મને ખબર છે. મારી દીકરી મન્વિતાના લગ્નમાં આવનારા મહેમાનોનું લિસ્ટ બની રહ્યું છે. એમાં એમનું નામ લખવાનું બાકી હતું તે હું લખીશ તો ખરો જ. ને તું જરૂર આવીશ એની ખાતરી છે. હું આવું છું તને મળવા. એસ્થાલિન પંપ લેતો આવીશ. આપણી જગ્યાએ ભૂંગામાં બેસીને વાત કરીશું, મજા કરીશું. તું ભલે મારું કપાળ ચૂમવા હાજર નથી, પણ હું તારા કપાળે ચુંબન કરીશ. હા, તારી તસવીરમાં બેઠેલી તને. ખજુ કાકાને મળવા આવતો રહીશ. તારી અનેક તસવીરો મને વારંવાર મારી યાદ અપાવશે. કચ્છ પર પ્રકાશિત થયેલ ભાગ્યે જ કોઈ એવું પુસ્તક હશે જેમાં સમાબાના ભરતકામની દાદાગીરીનો ઉલ્લેખ ન થયો હોય. એમની બનાવેલી ધડકીઓએ દેશ વિદેશમાં અનેકની ઠંડી ઉડાડી છે. આવતો આખો શિયાળો તારી આપેલી સ્પેશિયલ ધડકી ઓઢીને જ સૂઈ જઈશ, કારણ તારી હૂંફ એમાં સમાયેલી છે. પ્રભુ તારા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. 2/9/2023. મેં કચ્છના લુડિયા ગામ સાથે સગપણ કરેલું ત્યારે 1998માં આ ધરા નાની ઢબુડી હતી. હંમેશા હસતી રહેતી દીકરી. એનો બાપ સવો મારો જીગરી મિત્ર. થોડા વર્ષો પહેલાં એણે કેન્સરના ખાટલેથી મૃત્યુના 3 દિવસ પહેલાં ફોન કરીને કહેલું કે આ ધરાને સાચવજે. મેં કહ્યું તું જરાય ચિંતા ના કરતો, એનું કન્યાદાન પણ હું જ કરીશ.
ક્યારેક જીગરજાન મિત્રનું એક વાક્ય તમને એક વજનદાર ખાલીપો આપી જાય છે. ધરા મને વિવેક જ કે એના હાથની ચા પીવડાવ્યા વગર ક્યારેય જવા ના દે, ને ક્યારેય જમાડે તો લાગે કે માં જમાડી રહી છે. કેટલાક ભાવ અવ્યક્ત રહે એની જ મજા હોય છે. હમણાં ગયા અઠવાડિયે હું લુડિયા ગયો કે તરત જ દોડીને આવીને ભેટી પડી. હંમેશા હસતી જ રહેતી ધરા સહેજ ગંભીર લાગી. ભૂંગામાં બેઠા ત્યાં જ એના મોટાભાઈ હીરાએ કહ્યું, ધરાના આ ચૈત્રમાં લગ્ન લેવાનું નક્કી કર્યું છે. તારીખ આવે હું જણાવીશ, પણ તમે કંઈ બીજો પ્રોગ્રામ ગોઠવશો નહીં. ધરા મારી સામે જ બેઠેલી. મેં એની સામે જોયું ત્યારે એની આંખોમાં આટલા વર્ષોમાં મેં પહેલી વાર ઉદાસીનું ઘોડાપૂર જોયું. મારી ઉંમર જાણે અચાનક 10 વર્ષ વધી ગઈ. મારે લગ્ન નથી કરવા એવું એના કપાળ પર સ્પષ્ટ વંચાતું હતું. મેં એના ભાઈ હરાને પૂછ્યું, છોકરો જોયો ધરાએ? એણે કહ્યું, ના, પણ રણ ઉત્સવમાં ટેન્ટનું કામ કરતો હતો, રૂપિયા 15,000 પગાર હતો. એણે મારા હાવભાવ જોઈને કહ્યું, બધું જ નક્કી જ છે. મેં ફરીથી ધરા સામે જોયું. અમે બંને એક જ ભૂંગામાં જુદી જુદી રીતે લાચાર હતા. હું એની નજીક ગયો અને હાથમાં રૂપિયા 2,000 આપીને કહ્યું, સુકન્ના. અને એણે મારી મુઠ્ઠી જોરથી દબાવી રાખી. અમારા બંનેની મુઠ્ઠીની વચ્ચોવચ્ચ માત્ર અદ્રશ્ય પ્રાર્થના હતી. અમારા બંનેની આંખોના ખૂણા ભીના. ખેર, ચૈત્ર મહિનો રોજ એક દિવસ આગળ ખસતો જાય છે. એના ઘરના ઉંબરેથી ઊભા થતાં અમારો એક ફોટો પડાવવાનો રિવાજ વર્ષોથી છે. મિત્ર અરવિંદ નાથાણીએ આ સુંદર તસવીર પાડી આપી. બહુ જ યાદગાર તસવીર, કારણ કે લગ્ન પહેલાંની છેલ્લી. ગામ છોડતા પહેલાં અમારા બંનેની અંદર જોરથી કંઈક દળાયા કરતું હતું, અને એ દળવાનો અવાજ માત્ર અમને બંનેને જ સંભળાતો હતો. બસ એ ખુશ રહે એવી પ્રાર્થના. વિવેક, 7 ડિસેમ્બરે મારા લગ્ન લીધા છે. તું ક્યારે આવીશ? હું કંઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું, મારા ગામમાં કોરોના નથી. ધરાને ત્યાં આજે માંડવો બંધાયો છે. આજે રાત્રે 10 વાગે એના ફેરા છે. છેલ્લે ગયા નવેમ્બરમાં એને મળેલો ત્યારે મેં એને વચન આપેલું, હું દુનિયાના કોઈ પણ છેડે હોઈશ, તારા લગ્નમાં આવી જઈશ. આજે હું મારા જ ઘરમાં છું, પણ જઈ શકતો નથી. એ રોજ ફોન કરતી જ રહી અને મેં હા કે ના કશું જ ન કહ્યું. એના ભાઈ હરાને સમજણ પાડી ત્યારે એણે મને કહ્યું, કાકા હું સમજું છું, પણ હું એને નહીં સમજાવી શકું. ગઈકાલે જ એણે મને પૂછ્યું કે વિવેક આવશે ને ફેરા ટાણે? મેં હા પાડી છે. સવા, મારા દોસ્ત, તને આપેલું વચન હું નિભાવી શકતો નથી, એનું અનહદ દુઃખ છે. એથી એ વધારે ધરાને આપેલું લગ્નમાં હાજર રહેવાનું વચન તોડવાનું. મારા ઘરની પાસેથી પસાર થતી દરેક એમ્બ્યુલન્સની સાયરનમાંથી મને ધરાના લગ્નનો ઢોલ સંભળાય છે. ખૂબ ખુશ રહે એવી આજના દિવસે તને શુભકામનાઓ, આશીર્વાદ. માફી તું આપીશ નહીં એની મને ખબર છે. 7 ડિસેમ્બર 2021. થેન્ક યુ. દરેક સંબંધોને ગોત્ર અને ગર્ભનાળની બહુ આડશ હોતી નથી. એકબીજાને અપાયેલા કોળિયામાં પણ કેવા પિંડદાન જોડાયેલા હોય છે, એની એક આછી રૂપરેખા આપણી સામે રજૂ થાય છે. નૈશદ પુરાણી સાથે અમારો એક અલગ સંબંધ છે નવજીવન ટ્રસ્ટનો, કારણ કે મેં પહેલી વાર 3 વર્ષ પહેલાં જ્યારે નવજીવન ટ્રસ્ટ યુટ્યુબ ચેનલનો પહેલો વિડીયો જ્યારે મારે કરવાનો હતો,
સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આ ભવનનું ઉદ્ઘાટન કર્યું 1950માં, આજે મેં કહું છું કે આ ભવનના 75 વર્ષ પૂરા થયા, એ ક્ષણમાં સરદાર સાહેબે જે વક્તવ્ય આપેલું એ વક્તવ્યને અવાજ નૈશદ પુરાણી આપેલો. એટલે હું માનું કે અમારા શ્રી ગણેશ અને કંકુ ચોખા એમણે કરેલા. એટલે આજે 100મા કાર્યક્રમમાં મને લાગે એક નવું વર્તુળ પૂરું થાય છે. હવે જરા જુદા પ્રકારનો એક નિબંધ આપણે માણીએ. તુષારભાઈ, રેડિયોમાં છે ને હવે રેડિયો સિવાયની વાતોની સમજ ધરાવતા આરજે બહુ ઓછા રહ્યા છે. જેને સાહિત્યની પણ એક સમજ હોય, સંબંધોની પણ સમજ હોય, સંવેદનાની પણ એક સમજ હોય. પૂજા દલાલ ધોળક એક એવું નામ છે જે 60 સેકન્ડમાં માણસને માપે છે. સોશિયલ મીડિયામાં એ 60 સેકન્ડનો એક વિડીયો કરે, એમાં સામેવાળો માણસ આખો મપાઈ જાય. રેડિયો સિટીમાં આરજી તરીકે ભૂમિકા ભજવે છે, સાહિત્યના બહુ સાચા ઉપાસક અને પ્રેમી છે. તો હું પૂજા દલાલ ધોળકિયાને વિનંતી કરું કે આપ આવો અને કચ્છ ડાયરીનો એક બીજો નિબંધ અમારી સમક્ષ રજૂ કરો. પૂજા દલાલ ધોળકિયા. થેન્ક યુ વેરી મચ રામ. અને વિવેકભાઈ અને ગીતાબેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપના પુસ્તકના આજે લોકાર્પણ નિમિત્તે. નૈશદભાઈએ જે પ્રકારનું વાંચન કર્યું ને, આપણને બધાને એક અલગ સફર પર લઈ ગયા. ઘણા બધાને મેં જોયા આંખમાં અહીંયા સુધી આંસુ આવી ગયેલા. અમુક સંબંધોની જ્યારે વાત થઈને અમુક રીતે રૂપરેખા એનું સરસ રીતે એમણે અહીંયાથી પઠન કર્યું. મારે જે વાંચવાનું છે એ જરાક અલગ ઇમોશનની વાત છે અને એમાં આપણને બધાને બહુ મજા આવશે, કારણ કે આપણે આ વસ્તુ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ. આપણે એની સાથેનું એક કનેક્શન ફીલ કરીએ જ છીએ ઓલરેડી. શીર્ષક છે ટુંડાવાંઢ અને વંદે માતરમ. 1996ની સાલનો એ શિયાળો હતો. કચ્છમાં મારી 4થી 5મી વિઝિટ હશે, પણ ત્યાં સુધીમાં તો કચ્છને બાથમાં ભરી લીધેલું. એની સંસ્કૃતિ સાથે હું તાલ મેળવી રહ્યો હતો. મિત્ર ગોસ્વામીને મેં એક સવારે કહ્યું, કોક આમ એકદમ ટ્રેડિશનલ ગામ જોવું છે, અને એણે સહેજ પણ અચકાયા વિના કહ્યું, ટુંડાવાંઢ. બીજે જ દિવસે સવારે અમે ત્યાં જવા નીકળ્યા. મુન્દ્રા માંડવીવાળા રસ્તે 1 કલાક ટેક્સીની સવારીમાં તમે ટુંડાવાંઢ ગામની કલ્પના કરી શકો, અને મેં એ કલ્પના ઓઢી લીધેલી. ફોટોગ્રાફીની એક મજા છે. જે જગ્યા તમે જોઈ ન હોય ને, કોઈએ એના બહુ જ વખાણ કર્યા હોય, ત્યારે એ જગ્યાએ જતી વેળાની કલ્પનાઓ પરિકથાઓ વાંચવા જેવો જ આનંદ તમને આપે છે. 1.25 કલાકની સવારી પછી દૂર એક ગામ દેખાયું, જેમાં એક પણ પાકું મકાન નહોતું. માત્ર ઘાસના પૂળાવાળા છાપરાના ભૂંગા. કચ્છનું આ એકમાત્ર ગામ એવું છે જેની પેલી કનેની ભાગોળ પછી તરત સમુદ્ર, અને આમની બાજુ રણ, અને વચ્ચે આ ગામ. જરા કલ્પના તો કરી જુઓ, કેવી હશે આ ગામની તકદીર. દરિયાનું પાણી ને રણની રેતી વચ્ચે ઉછેરવાનું સૌભાગ્ય ગામના જે લોકોને સાંપડ્યું હશે એ કેવા નસીબદાર હશે. ગામમાં પહોંચતા જ છોકરાઓ ઘેરી વળ્યા. મૂળ રબારીઓનું ગામ. આખું ગામ સરસ ચોખ્ખું. લીપેલા ભૂંગા અને ભૂંગાની અંદરની સજાવટ રાજાના મહેલથી સહેજે કમ નહીં. પ્રજા ગરીબ, પણ ભૂંગામાં ને આંગણામાં અમીરી છલકાય. ને ફેંટાવાળા ભાભાઓને કાળું કપડું ઓઢીને બેઠેલી રબારણ દોશીઓ એમની ઊંડી ઉતરી ગયેલી આંખોના મોતિયામાં પ્રેમની ઝાલર સંભળાય. આયો ભાઈ, આવો આવો. કાથીના ખાટલામાં બેસાડે અને રકાબીને કીટલીમાં ચા ઘરની વહુ લઈને આવે. બહાર કોઠી ને લોટો પડ્યા જ હોય, એમાંથી જાતે જ ભરીને વેંત ઉપરથી પાણીનો ઘૂંટડો ગળે ઉતારી લેવાનો. આ જ મહેમાન ગતિ. ગામમાં 2 જ પાક્કા બાંધકામ હતા. એક સ્કૂલનો ઓરડો અને બીજું માતાજીનું મંદિર. ઊંટો ને ઘેટા બકરા એ એમની મૂડી. થોડી ઘણી ખેતીવાડી પણ.
બપોરે રોટલો માખણ અને સાંજે ખીચડી અને ઘી. ને આ ગામનું ઘરેણું એ સૂર્યાસ્ત. રણમાં ઊભા ઊભા દરિયામાં ડૂબતો સૂર્ય તમારા હૃદયમાં કોઈક ને કોઈક રીતે ગોઠવાઈ જાય ને એના ઉપર સિક્કો વાગે મૃત્યુ પર્યંત. આપોઆપ હાથ જોડાઈ ગયા ને મનોમન હું બોલ્યો, હે ઈશ્વર, આ સૂર્યાસ્તને કોઈની નજર ન લાગે એ માટે જરા કાળું ટપકું કરી દઈએ. પણ આવી પ્રાર્થનાઓ છે ને, ઈશ્વર જલ્દી સાંભળતો નથી, કારણ એમાં આપણો સ્વાર્થ હોય છે ને નજર લાગી જ. ઘણા લોકલ ગાઈડ પરદેશીઓને અહીં લઈ આવવા લાગ્યા ને પૈસાની લાલચે ગામ પ્રવેશ કર્યો. મેં અહીંના કેટલાય સૂર્યાસ્તો મનમાં ભરી રાખ્યા હતા, એટલે હવે અહીં ન આવવું એવું નક્કી કર્યું. પણ તેમ છતાંય મારી કચ્છ પ્રવાસની એક સાંજ તો અહીં મને ખેંચી જ લાવતી. આજે તો અહીંયા ફેક્ટરીઓ બની છે ને ગામના દરેક ઘર પાક્કા છે. સૂર્યાસ્ત જોવાની એ મજા એ તો જાણે ગઈ, પણ ક્યારેક હજુ પણ એ લોકોનો પ્રેમ, લીપેલા ફળિયા, કાથીના ખાટલા પર બેસીને સબડકા મારીને પીધેલી ચા, એ બધુંય ક્યારેક મને અહીંયા ખેંચી લાવે છે. હવે હું દૂરથી ટુંડાવાંઢને જોઉં છું. સાંજના સમયે ક્યારેક ત્યાં ગામની બહાર આધુનિક ચાની કીટલીએ બેસીને વાગોળું છું એ સૂર્યાસ્તોને. મારી અંદર ત્યારે એક સૂરજ ઉગી નીકળે છે. 1996ની શિયાળાની એ સાંજે હું ટુંડાવાંઢ પહોંચ્યો. ત્યારે બહાર 2 લક્ઝરી બસ, થોડી ગાડીઓ, થાંભલા જેવી લાઇટો, સ્પીકરો વગેરે પડેલું જોયું. બોલિવૂડના કોઈ બંદાએ આ ગામને અંતે શોધી જ કાઢ્યું લાગે છે એવું હું મનોમન બોલ્યો. ગાડીમાંથી ઉતરતા જ લવજી, શ્યામજી, ગોવિંદ, શામળ આ બધા જ મિત્રો થઈ ગયેલા એ મારી પાસે દોડી આવ્યા. એ લોકો બહુ ખુશ હતા. એમને સૂર્યાસ્ત ટાણે હાથમાં ધ્વજ પકડીને ઊંટો દોડાવવાની 2-3 મિનિટના વ્યક્તિ દીઠ 100 રૂપિયા મળવાના હતા. હું મામલો સમજી ગયો. દૂર 4-5 યુવાનો ઊભેલા અમને જોઈ રહ્યા હતા. એમાંથી એક મારી પાસે આવ્યો અને એણે કહ્યું, આઝાદીના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ સંદર્ભે વંદે માતરમ ગીતનું કેટલુંક શૂટિંગ અહીંયા કરવાનું છે. એક લોકલ ફોટોગ્રાફર તરીકે એ આડકતરી રીતે મને મદદ કરવા જણાવી રહેલો. એણે કહ્યું કે ત્યાં છે ને સામે રહેમાનજી ઊભા છે, તમે મળશો? બહુ મોટા સંગીતકાર છે. એમણે રોજા અને બોમ્બે જેવી ફિલ્મોનું મ્યુઝિક આપ્યું છે અને એ જ આ આલ્બમ ભારત સરકાર માટે બનાવી રહ્યા છે. અમે તરત ત્યાં પહોંચ્યા. એક ઝાડ નીચે પ્લાસ્ટિકની ખુરશીમાં એક સામાન્ય ઊંચાઈવાળો માણસ બેઠો હતો. મેં હાથ મિલાવ્યો, મારો પરિચય આપ્યો. એ માત્ર હસ્યા. એમના ચહેરા પર થોડી ઉદાસી લાગી. કેમેરા, લાઇટ બધું ગોઠવાયેલું જ હતું. બધાને પૈસાએ અપાઈ ગયેલા એવું એની સાથે આવેલા મદદનીશે જણાવ્યું. સૂર્યાસ્ત થવાને થોડી જ વાર હતી ને રહેમાન સાહેબે કહ્યું, ચલો સબ, શોટ રેડી. એમનો અવાજ તીણો પણ સ્પષ્ટ હતો. 10 જેટલા શણગારેલા ઊંટ તૈયાર હતા. કેમેરામેનને એમણે જરૂરી સૂચનાઓ આપી ને સૂર્યાસ્તની રાહમાં એ ઊભા હતા. એમની અંદર સૂર્યોદય થતો હોય એવી એમની બોડી લેંગ્વેજ હતી. બહુ કળવા ન દે એવા એ લાગ્યા. હું પાસે જ ઊભો હતો અને સૂર્યાસ્ત થવા લાગ્યો ને એમણે જોરથી બૂમ પાડી, એક્શન! ને ઊંટિયા દોડાવવાની સૂચના અપાઈ. પરંતુ હાથમાં ઝંડા સાથે 10 ઊંટિયા દોડે એ પહેલા જ લવજી ને ગોવિંદે રોન કાઢી. કોઈ ઊંટિયા નહીં દોડે, પૈસા વધારે ખપે
એક ઊંટના 500 રૂપિયા ખપે. 5 મિનિટની રકઝકમાં તો સૂર્યાસ્ત થઈ ચૂક્યો અને રહેમાનજી ઊભા પગે કપાળે હાથ રાખીને નીચે જમીન પર બેસી પડ્યા. એમના ક્રૂ મેમ્બર્સ સમજાવટની પ્રક્રિયામાં હતા. મેં કહ્યું, सर मैं आपके साथ रहूंगा, कल किसी भी तरह ये हो जाएगा, ये लोग हैं ना ये मेरा मानेंगे. એમણે ઊંચે જોયું ત્યારે એમની આંખો ભીની હતી. એમણે જરા હાથ લંબાવ્યો. મેં હાથ પકડ્યો ને ઝાટકાથી એ ઊભા થયા. એમના ચહેરા પર ગુસ્સો જરાય નહોતો, માત્ર ઉદાસી હતી. મને ગમ્યું. ક્યારેક તમને કોઈકની ઉદાસી પણ વહાલી લાગે છે. મેં એમને પ્રોમિસ કર્યું, કાલે તમારો શોટ ઓકે કરીને જ હું જઈશ. એમણે તમામ ક્રૂ મેમ્બર્સને કહ્યું, તમે ભુજ હોટલમાં જાઓ અને કાલે 1 વાગે અહીંયા આવી જજો. મેં યહીં રહુંગા. હું પણ ચોંક્યો. મેં કહ્યું, સર યહાં રહેને કી કોઈ જગહ નહીં હૈ. અને એમણે મંદિર તરફ ઇશારો કર્યો. એમણે ક્રૂ મેમ્બર્સને કડકાઈથી કહ્યું, સબ ભુજ હોટલ ચલે જાઓ. અને બધાએ વાઇન્ડ અપ કરીને ભુજની વાટ પકડી. પછી મેં લવજીને બોલાવ્યો, રહેમાનજીનો પરિચય આપ્યો, ખૂબ ખખડાવ્યો લવજીને. ગોવિંદને શામળ પણ આવી ગયા. આખી એ વાત મેં એમને સમજાવી. ભારતની આઝાદીના 50 વર્ષની ઉજવણી માટે આ ગીત બની રહ્યું છે એ એમને વિસ્તારથી સમજાવ્યું. છેવટે 300 રૂપિયા નક્કી થયા. ગામની શરૂમાં આવેલી સ્કૂલના બંધ ઓરડામાં ગાદલા પથરાયા. મંદિરમાં ઠરી જાઓ એવું કહીને લવજી ખંધુ હસ્યો. ખીચડી કઢી ગોવિંદની માં જમનાબાએ મોકલાવી અને અમે બંને રીતસરની ઝાપટીઓ. ખીચડીનો સ્વાદ માણીને રહેમાન સાહેબ થોડાક મૂડમાં આવ્યા. અમારી વચ્ચે ફોટોગ્રાફી અને સંગીતના કમ્પોઝિશનની થોડી ઘણી વાતો થઈ. 9:30 જેટલો સમય થયો હશે. ગામમાં ફાનસો ઓલવાઈ રહ્યા હતા. અમે પણ ગાદલામાં લંબાવ્યું. હું સવારે 6 વાગે ઉઠ્યો ત્યારે બાજુની પથારી ખાલી હતી અને બહાર કંઈક ગણગણાટ સંભળાતો હતો. હજુ સૂર્યોદય થયો નહોતો અને બહાર ગયો તો ભૂડા બાપા રહેમાનજીને બાવળનું દાંતણ કેમ થાય એનો ડેમો આપતા હતા. રહેમાનજી એને બરાબર અનુસરી રહેલા. આ ક્ષણ છે ને મારા હૃદયમાં હજી પણ એમ જ પડી છે. 80ની આસપાસના ભૂડા બાપા અને 25 વટાવેલા રહેમાનજી શું વાત કરતા હતા એ તો એ જ બંને જાણે. પણ એ બંને પ્રસન્ન હતા. મારે માટે રહેમાન સાહેબ પ્રસન્ન રહે ને શોટ ઓકે થઈ જાય એ જ મહત્વનું હતું. એમણે અંદર આવીને કહ્યું, અજીબ ગામ હૈ, કિતને અચ્છે લોગ હૈ. ત્યાં જ રકાબીને ચાની કીટલી લઈને લવજી જાતે જ પ્રગટ થયો. રહેમાનજી એને જોઈને હસ્યા ખરા. મેં એને કહ્યું, જો તમે આવું કર્યું તો એ સાહેબ તારી હામું હસ્યા. અને લવજી જરાક શરમાયો ને રકાબી રહેમાન સાહેબના હાથમાં આપીને ચાની ધાર કરી. જોડે બાજરીનો ગરમ રોટલો હતો. લવજીએ રહેમાન સાહેબના ઘૂંટણ પકડ્યા અને કહ્યું, સાબ આજે હમ આપકા કામ કરી દઈશું. એમની ભાષાનો લહેકો સાંભળીને રહેમાનજી ખડખડાટ હસ્યા. મેં કહ્યું, હવે આજે ચિંતા ન કરશો, એમને પસ્તાવો થઈ ગયો છે. એવું ન કરાય એનું ભાન પણ થયું છે. ત્યારે રહેમાન સાહેબ બોલ્યા, એ હું હજુ ભૂલ્યો નથી. એમણે મને કહ્યું, વિવેકજી पैसा सब करवाता है, इनका कोई दोष नहीं. शायद हमारे बजट से कम हमने इनको ऑफर किया, इसकी सजा ईश्वर ने दी. અને હું સાંભળી રહેલો. એમણે કહ્યું, ચલો ગાંવ દેખતે હૈ. લગભગ બપોર સુધીમાં 17-18 ઘરમાં એ ગયા.
બેઠા અને બધા જ ઘરમાં અડધી અડધી રકાબી ચા પણ પીધી. બપોરે 1 વાગે તો આખું ક્રૂ આવી ગયું. એમણે સૌને કહ્યું, ચિંતા ન કરશો, આજે બધું જ પાર ઉતરશે. સાંજ પડવા આવી. સૂરજનો કેસરી રંગ બધાના ચહેરાને પ્રસન્ન રાખી રહ્યો હતો. ઊંટો તૈયાર હતા. સૂર્યાસ્ત થવાની થોડી સેકન્ડો પહેલા જ સીટી વાગી અને દોડતા ઊંટો પર ચડેલા રબારીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ને સૌએ જોરથી ગાયું, વંદે માતરમ. આખું ગામ જોવા ઉમટેલું. સૂર્ય ડૂબ્યો. ઊંટો એક છેડેથી બીજે છેડે પહોંચી ગયેલા ને રહેમાન સાહેબે જોરથી બૂમ પાડી, શોટ ઓકે, પરફેક્ટ. રહેમાન સાહેબ મારી પાસે આવ્યા અને ભેટી પડ્યા. थैंक यू विवेक जी, मेरे पास कुछ नहीं है कि मैं आपको दे सकूं. અને મેં કહ્યું, बस हम मिले और आज़ादी के 50 साल बाद आपका कंपोज किया हुआ वंदे मातरम का मैं एक हिस्सा रहा, इससे बड़ी बात और क्या हो सकती है. એ હસ્યા. ફરીથી ભેટ્યા. ગામવાળાઓનો હાથ જોડીને આભાર માન્યો અને અમે સૌએ ટુંડા વાંઢને બાય બાય કહ્યું. મારે માટે આ પ્રસંગ નહીં, અનુભૂતિ હતી, ત્યારે અને આજે પણ. વંદે માતરમ. એટલે જ્યારે જ્યારે હવે રહેમાનનું કમ્પોઝિશન સાંભળીશું ત્યારે આપણી સામે કચ્છ ડાયરી પ્રગટ થશે અને કચ્છ ડાયરીના લેખ આપણને યાદ આવશે. વાચિકમ એક અજવાળું છે અને વાચિકમ થકી તમે જાઓ ને તો તમને લાગે બ્રેઇન લિપિમાં જરા જુદી રીતે આ શબ્દો પોતાનું અજવાળું તમારા મનમાં ખોલે છે. તો આ બંને મિત્રોનો ખાસ નૈશદ પુરાણી અને પૂજા દલાલ ધોળકિયાનો આભાર માનું છું કે આપ કચ્છ ડાયરીના આ લેખો અમારી સામે તરતા મૂક્યા. એક બીજી નાનકડી જાહેરાત કરવાની છે કે મેં જેમ કહ્યું એમ અમારો આ 100મો કાર્યક્રમ છે નવજીવન ટોક્સ. તો અમારો હક બને છે, તમારી પણ ફરજ બને છે કે તમે મોઢું મીઠું કરીને જાઓ. તો આ પ્રોગ્રામ પૂરો થયા પછી આપણે બધા મોઢું મીઠું કરવાના છીએ. તો જેમને ડાયાબિટીસની બીક ન હોય એ બધા મિત્રો આ પ્રસંગનો લાભ લઈને જાય. આજે એક બીજો યોગાનુયોગ એ છે કે નવજીવન ટ્રસ્ટના પહેલા પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ એમની પુણ્યતિથિ છે અને આ ભવનના 75 વર્ષ, આ 100મો કાર્યક્રમ. અને જ્યારે અમે નવજીવન ટોક શરૂ કર્યો, તુષારભાઈ નવો પહેલી વાર વિવેક દેસાઈની કેબિનમાં અમે લોકો ગયેલા ત્યારે અને એમને કહ્યું કે અમારે આવું શરૂ કરવું છે. એમણે બહુ પ્રેમથી હા પાડી. અમે કીધું કે પહેલાં આપણે ગામમાં પહેલાં વરસાદ ના આવે ને ત્યારે 32 લક્ષણો પુરુષને 33 લક્ષણોનો ભોગ આપવામાં આવતો. લોકોને કેવું કેમ કે અમે આવું ચાલુ કર્યું છે નવજીવન ટોક્સ, તમે આવો, સાંભળવો, બેસો. તો એ 32 લક્ષણીય પુરુષના ભોગ આપવામાં પહેલું નામ વિવેક દેસાઈ એવું લખેલું. કારણ કે એ વખતે બનાસ ડાયરીના લેખો આવતા હતા નવનીતમાં. મેં તો જે એમના નામે આવે એટલે વિવેક દેસાઈ, પ્રશાંત દયાળ અને મિત્તલ પટેલ, આ 3 અમને અમારી વાવમાં ખૂપેલા 3 નામો છે. એટલે એક અમારા મનમાં ભાર હતો કે 5-6 ખુરશીઓ માંડ ભરાયેલી અને એમણે તો પણ એવા હરખથી વાત કરેલી જેમ સામે હજારો ને 200-250 માણસોની મેદની હોય. તો અમને લાગે છે કે અમારું એ ભાર પણ ક્યાંક આજે હળવો થઈ રહ્યો છે કે 100મા કાર્યક્રમમાં અમે વિવેક દેસાઈને જોડ્યા છે અને આ પરંપરાના કોડિયામાં એક વધારે ઘી પૂર્યું છે. તો નવજીવન ટ્રસ્ટના ચેરમેન, જાણીતા લેખક અને ફોટોગ્રાફર એવા વિવેક દેસાઈ, આપ આવો અને કચ્છમાં બહુ તાપ હોય છે તો તમારા છાંયે છાંયે અમે ચાલીએ અને અનુભવના છાંયે એ મલકને નવેસરથી માણીએ અને પામીએ. તો આવો વિવેક દેસાઈ અને કચ્છની ખમીરની એ કથાઓ અમારી સામે રજૂ કરો. આપણી વચ્ચે રજૂ થાય છે વિવેક દેસાઈ. પગાર નિયમિત લેવાનો ને એટલે કારણ કે અડધો 15 દિવસ મુંબઈ હોય છે એટલે પણ અમે પગાર આખો આપીએ છીએ. અમે બધા મિત્રો છે નૈશદ ને બધા, એટલે અમે આવી વાત પર હસી શકીએ છીએ. પણ એનીવે આજે બહુ જ આનંદનો અવસર છે.
મુરબ્બી રઘુવીરભાઈ પદ્મશ્રીની સામે આપણે હું બોલતો હોઉં એ બહુ જરા ઓડ લાગે, પણ બોલી જ નાખું કાકા, જે મારે બોલવાનું છે. તુષારભાઈ પણ છે, ઘણા બધા સાહિત્ય રસિકો મિત્રો, ચહેરાઓ, પદ્મશ્રી રઘુવીરભાઈ અને બીજા બધાને મળશે અમુક તો હું મને ગણી લઉં છું ઘણી વાર, તો મળવાનો જ છે. હવે કચ્છની વાત કરી, મન ભારે છે બહુ જ. 30 વર્ષ એટલે મારી કેરિયરની શરૂઆત જ કચ્છથી, 30 ફોટોગ્રાફીની. 30 વર્ષ બહુ નાનો સમય નથી કોઈ પણ ફોટોગ્રાફર માટે. અને એક જ જગ્યા ઉપર જવું, કામ કરવું, કામ કરવા કરતાં મેં કીધું ને લોકોને મળવું, ને મને સંબંધો વધારે મળ્યા છે ફોટોગ્રાફ કરતાં, અને એનો આદર પણ મેં કર્યો છે સંબંધનો. એટલે ઘણીવાર ફોટોગ્રાફરો મને પૂછે કે તમે કેવી રીતે કચ્છ પસંદ કર્યું ને ગયા, તો એની થોડીક વાત કરી દઉં શરૂઆતમાં પ્રાસંગિક. કે 1992માં હું પત્રકાર તરીકે નવો જોડાયેલો એક અખબારમાં, અને એ વખતે પહેલીવાર ચીમનભાઈ પટેલની સરકાર હતી અને પહેલીવાર રણ ઉત્સવ થયેલો 1992માં. અને એ રણ ઉત્સવ થયો એ વખતે પહેલીવાર હું અમદાવાદની બહાર એવી રીતે ક્યાંક નીકળેલો કે ભાઈ આપણને જવા મળે છે, મફતમાં જવા મળે છે, પ્રેસે મોકલેલા એટલે, તો પછી જવું. અને જે હું ગયો અને મેં બધું જોયું, કલર ત્યાંના કચ્છના લોકોના, કલ્ચરલ જે આખું કચ્છ જે મેં જોયું, ઊંટોથી માંડીને, ઊંટોના ટોળા એટલા બધા નહીં જોયેલા ક્યારે, એટલા ઊંટોના ટોળા જોયા, જુદા જુદા જાતિના લોકો જોયા. એટલે મને થયું કે આટલું બધું કલરફુલ ને આપણા ગુજરાતમાં ને એ પણ આટલું નજીક, આપણા અમદાવાદથી એ નજીક, એટલે આમ તો એ વખતે 7-8 કલાક જતા છે કે આમ ચોટીલા થઈને ફરીને જવું પડતું. પણ એ જોયા પછી એમ લાગ્યું કે ના, હવે જો હું મારે કંઈક કામ કરવું હશે તો અહીંથી જ હું મારી શરૂઆત કરીશ. અને મેં ફોટોગ્રાફી કરી, બહુ ડિટેલમાં નથી જતો, પણ જ્યારથી શરૂઆત કરી ત્યારે 1995માં 94ની સાલ હશે, 95ની સાલ હશે, ને અહીંથી સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં બેસી જવાનું ને સવારે ઉતરવાનું, આનમ હોટલમાં સામાન મૂકવાનો. અને એ વખતે પૈસા તો બહુ હોય નહીં, એટલે બીજી ગામોમાં કેવી રીતે જવું, કારણ કે અત્યારે તો બન્નીનો આખો રસ્તો જે લોકો ગયા હશે એ લોકોને ખબર હશે, બધું પાક્કું થઈ ગયું છે બધું. એ વખતે તો ધૂળિયા રસ્તાઓ હતા, અને એ પણ ખૂબ ધૂળિયા રસ્તાઓ. એટલે ત્યાં એક પ્રિન્સ હોટલ હતી, આજે પણ છે, અને 4 સ્ટાર હોટલ. એની બહાર હું ઊભો રહું સવારે 5:30 વાગે, 6 વાગે, અને ત્યાં બધી ટેક્સીઓ હોય 4-5 ઊભી હોય, જ્યાં મોટાભાગે ફોરેનર્સ બહુ આવતા એ વખતે, આજે પણ આવે છે, એ વખતે વધારે આવતા. તો કોઈ કપલ નીકળે ને એટલે હું એમને વિનંતી કરું કે તમે જે ગામ જાઓ એ ગામ હું ઉતરી જઈશ, ડ્રાઈવર જોડે હું બેસી જાઉં. એટલે લગભગ કોઈ ના પાડે એટલે ડ્રાઈવર જોડે હું બેસી જાઉં, અને જે ગામ જાય એ ગામ હું ઉતરી જાઉં. અને ત્યાંથી પછી જે કોઈક ટ્રેક્ટર કે એવું 2-3 દિવસ આવતું હોય કે કંઈક બીજું છકડો આવતો હોય, એમાં હું પાછો ભુજ આવું, આખો ધૂળવાળો થઈને. એટલે એવી રીતે થઈને આ કામ થયેલું છે, એક ગામથી બીજે ગામ. ક્યારેક ચાલતા પણ 10-12 કિલોમીટર માલધારીઓ સાથે કાપી નાખ્યા હોય, કારણ કે આપણે પૂછીએ કે આ ગામ ક્યાં આવ્યું, એટલે કે હું આ જ છે. હવે એ લોકો એ લોકો આપણે 10 કિલોમીટર થઈ જાય. એટલે ઉવા કરતાં પણ ઘણા બધી ફોટોગ્રાફી મેં કરી છે, અને ઉવામાં જે મને પિક્ચરો મળે એ બહુ સારા મળ્યા છે. એટલે એ રબારીઓનો પણ આભાર, આજે તો બધાનો આભાર માનું છું કે ઈશ્વરનો આભાર ખાસ તો, કે જે આવા લોકો સાથે મને જોડી આપ્યો. એમ કે તમને ઘેટા બકરા પણ વાલા લાગે, એમ જોડે ચાલતા હોય તો આપણને એમ લાગે ઓહો કેટલું. બાકી આપણે આમ અહીંયા તો નોંધ પણ ના લઈએ, પણ તમને થોડું ચાલો ને આમ આપણને એમ થાય કોઈ આજુબાજુ વાત કરવા વાળું નથી, કંઈ નથી, ત્યારે એમ થાય કે અરે વાહ કેટલા સરસ ઘેટા બકરા છે, આપણી જોડે ચાલે છે. એટલે આ બધી મજા ફોટોગ્રાફીની જ છે. અને એ જે એને આત્મસાત કરી હોય અથવા તો જે એની સાથે જીવ્યો હોય ને એને જ આ વાત સમજાય, આર્ટિસ્ટોને સમજાય, કવિઓને સમજાય. આમ તો ઘણીવાર મને એવું લાગે કે આ કેમેરા છે ને એ ખરેખર કવિઓએ પકડવાની જરૂર હતી, અને બદલે પેઇન્ટરોએ પકડી લીધા. એટલે કેટલાક પેઇન્ટર હોય છે મિત્રો,
પણ એનીવે, તો આ રીતે મારી શરૂઆત થઈ અને એ રીતે હું મારું કામ મેં કર્યું. આ રીતે હું જતો, કારણ કે ઘણા લોકો એવું કહે કે તમે કેવી રીતે જતા, એ વખતે તો કંઈ સાધનો હતા નહીં. તો એટલે આ રીતે હું જતો ને આ રીતે ગયા. પછી 30 વર્ષ પછી આ પ્રકારનું એક કામ બહાર આવ્યું. એ પછી જન્માષ્ટમીની વાત તો કરી જ કરી કે 1995થી 2016 એક જ દિવસ પેલા ઢેબરિયા લગ્નો લેવાય ગામમાં, અને એ જન્માષ્ટમીનો જ દિવસ હોય, અને જન્માષ્ટમીના દિવસે જાઓ એટલે તમને ફોટા મળે જ સારા. એટલે એ દિવસે ઉત્સવ હોય. એટલે હવે તો એવું છે કે જેટલા ગામવાળા હોય એટલા જ ફોટોગ્રાફરો હોય. અત્યારની પરિસ્થિતિ એ છે, પણ એ વખતે સારું હતું. એટલા બધા સંબંધો છે, એટલા બધા પ્રસંગો છે કે વચ્ચે હું પાછો ક્યાંક જતો રહું છું. બાળ લગ્નો થતા, અને બાળ લગ્નો એ વખતે પણ એક મને હંમેશા લાગ્યું છે, કુદરતે જે જુલ્મો કર્યા અને એની સામે કોઈ પણ ફરિયાદ કર્યા વિના એની સાથે સાનુકૂળતા સાધીને બેઠા થવાની મથામણ છે ને, એ કચ્છિયત છે. આટલું હું સમજ્યો આટલા વર્ષોમાં. એટલે તમને ક્યારેય, અને જ્યારે ધરતીકંપ થયો ત્યારે ધરતીકંપ થયા પછી પણ થોડા સમયમાં જ હું ત્યાં હતો, અને જ્યાં આમ આપણે ફરીએ એક બાપા બેઠા હતા. મેં કીધું કેમ છો બાપા, કેવું છે બધું? સાવ ભંગાર, આખો ઢગલો થઈ ગયેલો ગામનું. મને કે હવે તમે બધા જોવા આવવાનું બંધ કરો તો અમે કંઈક કામ શરૂ કરીએ. બધા ધરતીકંપ જોવા આવે છે કે. એટલે એ પરિસ્થિતિ હતી. પણ ધરતીકંપનું હું વર્ણન કરું તો જ્યારે હું ગયો એ વખતે, અને મને એમ થયું કે ફોટોગ્રાફી કરીશ, પણ હું એક આખું ધ્વસ્ત, એટલે જેને આપણે કહીએ ને ઢગલો જ હતું ભુજ આખું. મને એમ થયું કે જો હું ફોટોગ્રાફી કરીશ, અને મારા એટલા બધા મિત્રો કચ્છમાં, ભુજમાં, મેં કીધું જો કોઈ પણ મને જોઈ જશે તો એમ કહેશે કે અમે લોકો આટલી તકલીફમાં છે ને, આ ફોટા પાડો અહીંયા આવ્યો. એટલે પછી મેં કીધું કે હું શું કરી શકું. એક ઢગલા ઉપર હું બેઠો હતો. પછી મને એમ થયું કે થોડે દૂર એક જોયું, એક મકાન આખું ધ્વસ્ત થઈ ગયેલું, અને બહાર બધી લાશો કાઢવાની વાત ચાલતી હતી. બધા રડારોળ ને બધા ત્યાંના જે બચી ગયેલા લોકો હતા એ બધા બહાર ઊભેલા. એટલે એ લોકો એને બહાર કાઢવાની, એટલે મેં કીધું હું આપને મદદ કરી શકું. અચાનક જ મારા મગજમાં વિચાર આવ્યો કે હું શું કરી શકું એમ. તમે આવા સંજોગોમાં તમારી પાસે જે હોય એનાથી તમે શું સારું આપી શકો, પોઝિટિવ આપી શકો. એટલે મેં કીધું જે તમે લાશ કાઢો છો એ લાશ તો તમે, અને એ વખતે તો એવું હતું કે જેવી લાશ બહાર કાઢે એવી સીધું કેરોસીન નાખીને સળગાવી જ દેવામાં આવતી. એટલે મેં કીધું તમે જે પણ લાશ કાઢશો ને એનો હું ફોટો પાડી લઈશ. એટલે એમના કુટુંબીજનો કે જે કંઈ આવે એમને ઓળખવામાં સરળતા રહે કે ભાઈ આ અમારી વ્યક્તિ હતી, એ આજે નથી હવે, ને એ આ જ વ્યક્તિ હતી. કારણ કે ઘણીવાર એવું પણ થશે કે એ લોકો શોધતા આવે કે ના, માણસ જીવે છે એમ. આશા તો બધાને હોય જ. એટલે લગભગ એવી રીતે ઘણા બધા, લગભગ આખા 50-60 જણા અંદરથી નીકળ્યા, અને એ બધાના હું ફોટા પાડતો ગયો. અને પછી મેં ડેવલપ કરીને મોકલી પણ આપ્યા હતા. એ બધી આખી વાતમાં નથી જતો. અને એ પછી થોડો વખત પછી એવું થયું કે હું ભુજ ગયો હતો ને થોડુંક બેઠું થઈ ગયેલું, ને એટલામાં એક માણસ દોડતો મારી જોડે આવ્યો. મને કે ઓ સાહેબ. મેં કીધું બોલો, કે ઓળખાણ પડી મારી? મેં કીધું ના. મને કે તમે પેલા ફોટા પાડતા હતા ને, બધા મરી ગયા હતા એના? મેં કીધું હા. મને કે એમાં હું હતો, હું જીવતો હતો કે? મેં તમને જોયેલા. તમે જ હતા કે? મેં કહું હા હું જ હતો. એટલે ત્યારે હું તો મેં કીધું ઓહો. મને કે આવો ચા પીએ. ભાઈ ચા પીએ. મારે તમને ચા પીવડાવવાની તો બને છે કે? નહીં તો કે આ લોકો તો મને મારી જ નાખ્યો હતો. પણ કે મેં કહું ના મેં મારી નાખ્યો હતો ને. મને તો એમ કે તું ગયો ભાઈ હવે. પણ આ પ્રસંગ પણ બનેલો. અને કેવી લાચારી હોય છે કે હું જ્યારે ગયો ત્યારે આયના મહેલ ત્યાં અને પ્રાગ મહેલ, બે એને બાપુ
પ્રાગમલજી મારા મિત્ર, અને ત્યાં ઊભેલા અને મેલા ગયેલા કપડાં, જબ્બો 2-3 દિવસનો કપડાં નહીં ધોયેલા, ખુરશીમાં બેઠેલા. આજુબાજુ થોડીક પેલી આપણે સોના મોરો કહીએ ને, એવા થોડાક સોનાના એવા ગઠ્ઠા ગચિયા પડેલા. મેં કીધું બાપુ કેમ છો? તો કે નથી બરાબર, બધા લૂંટવા આવે છે ને લગભગ ઘણું બધું લૂંટી પણ ગયા છે, તો મારાથી જેટલું સચવાય એટલું સાચવવા હું બેઠો છું. મને બહુ ભૂખ લાગી છે, તો તું કંઈક મને લાવી આપે? મેં કીધું હા ચોક્કસ. એટલે હું બહાર ગયો થોડુંક એમને માટે. એ વખતે થોડીક 1-2 દુકાનો પણ ખુલેલી નાની નાની, દાબેલી ને એવું કંઈક જે કંઈ મને મળ્યું, ચા ને એવું હું લઈ આવ્યો, એમને આપ્યું, એમની સાથે બેઠો. એ દિવસે મને એમ થયું કે જ્યારે કુદરત થપાટ મારે ત્યારે રાજા શું ને પ્રજા શું. એટલે એ પણ, એટલે આ બધું આ આત્મસાત કરવાની વાતો છે કે ક્યારે તમને કેવા કેવા સંજોગોમાંથી પસાર થવું પડે. તો એ એક વાત બની. પછી ધરતીકંપમાં રામ જેવું નથી, મારે કેસેટ હોય ને આયા જ કરે, એટલે હું જોઈ લઉં. બાપુએ એકવાર, એટલે પ્રાગમલજી એકવાર કીધું કે તે રોહાનો કિલ્લો જોયો છે? મેં કહ્યું ના. એટલે મને કે ચાલ આપણે જઈએ. એટલે અમે લોકો ત્યાં રોહાના કિલ્લે ગયા. રોહા એટલે કલાપીનું સાસરું, અને ઝરૂખો હતો. મને એમણે આગલા દિવસે મને એમ એક ફોટો બતાવ્યો, જેમાં ઝરૂખા ઉપર કવિ કલાપી બેસીને આમ બેઠેલા, એવો એક ધૂંધળો ફોટો હતો. મેં કીધું આ જગ્યા તો મારે જોવી જ પડે. અને અમે લોકો ગયા અને ત્યાં થોડી વાર ઊભા રહ્યા, અને એક પક્ષી ઉડ્યું અને એક પથ્થરો પડ્યો, અને અમે બંને જોડે બોલ્યા, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. એટલે આ એક વાત હતી. પછી ફરીવાર મને થયું કે રોહા પર જવું જોઈએ. આમ હાઇટ ઉપર છે થોડું. એટલે હું ને મારો મિત્ર અશોક ચૌધરી, બહુ સારો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અત્યારે કચ્છમાં, એનું બહુ સારું નામ છે. અમે લોકો ગયા, લગભગ સાંજ થવા આવી હતી ને ઉપરથી એક માણસ આવતો હતો. એણે કીધું જોજો ને દીપડીએ બચ્ચા મૂક્યા છે, એટલે તમે ધ્યાન રાખજો. એટલે અમે કીધું હા એ તો કંઈ વાંધો નહીં. પેલું ઉંમર 30ની જ હતી ને, એટલે બહુ એવું વિચાર કર્યો નહીં. પછી અમે જતા રહ્યા ઉપર, બધું ફોટા પાડ્યા. અને પછી ત્યાં એક આમ આવું એક મોટું આર્ચ જેવું પથ્થર હતો, અને એના ઉપર મેં કીધું આના ઉપર બેસીએ. અમે એના ઉપર ગયા, એના પર આમ બેઠા, અને જેવું બેઠા ને એવું અંદરથી આમ કરીને એક દીપડો નીકળ્યો, અને આમ કરીને આમ જોયું ઉપર, અને અમે 2 સજ્જડ આમ એવા બેસી ગયા એકબીજાનો હાથ પકડીને. મેં કીધું ગયા આજે હવે. અશોક? મને કે હા. વિવેક? મેં કીધું હા. બસ એટલું જ, અમે 2 નામ જ બોલ્યા એકબીજાના. અને પછી ખબર નહીં શું થયું, ને એ દીપડો એકદમ દોડીને પેલી બાજુ પેલા સામેના ખંડેરમાં જતો રહ્યો. એટલે એ રીતે પછી એક રોહાનું આ એક સ્મરણ. ધરતીકંપના સ્મરણ. પછી એક બહુ જ યાદગાર સ્મરણ હોય તો એ સદીનો છેલ્લો સૂર્યાસ્ત 1999 31 ડિસેમ્બર. અને એ દિવસે એવું બનેલું કે કાર્યક્રમ ત્યાં કોટેશ્વરમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય. એટલે દરિયા કિનારે સ્ટેજ ઊભું કરેલું ને પાછળ આગળ ડાન્સ ચાલે. અને ડાન્સમાં સોનલ માનસિંગનું ગ્રુપ. સોનલ માનસિંગ આપણી બહુ જ જાણીતી ડાન્સર. અને એવા સમાચાર આવ્યા કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માનું અવસાન થયું છે, એટલે આ કાર્યક્રમ હવે નહીં થાય. એટલે બધા જે લોકો રણ ઉત્સવનો જ એ વખતે પણ રણ ઉત્સવ ચાલતો હતો, ત્યારે બધા કે હવે શું કરવાનું, જવું ના જવું, એ બધી અવઢવમાં અમુક લોકો બસમાં બેઠા કે ભાઈ કોટેશ્વર તો જઈએ આપણે, છેવટે સૂર્યાસ્ત જોઈશું એમ. પણ અડધા બેઠા ના બેઠા એમ કરતાં કરતાં અમે નક્કી કર્યું કે અમારે તો જવું જ. એટલે હું ને અશોક અંદર ચડી ગયા બસમાં, અને ત્યાં ઉતર્યા. પછી ત્યાં ટુરિઝમના અને બધા અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ અને બધા વચ્ચે ચર્ચા ચાલતી હતી. પછી છેવટે એવું નક્કી થયું કે ના, કાર્યક્રમ કરવો જ. અને એ કાર્યક્રમ થયો. સોનલ માનસિંગે પરફોર્મ કર્યું, બહુ સુંદર પરફોર્મ કર્યું. પછી એના દીકરાએ પણ બહુ સરસ કથકલી ડાન્સર છે, એટલે એને પણ પરફોર્મ કર્યું. ને જ્યારે સૂર્યાસ્ત થતો હતો ત્યારે એ કથકલી ડાન્સ
કરતો હતો ને એના 2 પગ વચ્ચેથી આખો સૂર્યાસ્ત થાય છે એવો ફોટો મેં પાડ્યો, એક ક્લિક કરેલી, અને જાપાનમાં મને એનો એક એવોર્ડ પણ મળેલો. હવે એ ઘટના પૂરી થઈને અમે તો બધા વિખરાઈ ગયા, અમે પાછા બસમાં જતા રહ્યા. પછી થોડા વખત થયા અને અમદાવાદમાં સોનલ માનસિંગ નો કંઈક પ્રોગ્રામ હશે ને એ આવેલા હશે, એટલે ત્યારે હું દિવ્ય ભાસ્કરમાં હતો. અને મારા એડિટરે કીધું કે ભાઈ એક ફોટો પાડવાનો છે, તું પાડી આવજે ને, ઇન્ટરવ્યૂ કરવાની છે એક આપણે રિપોર્ટર. તો અમે લોકો ગયા અહીંયા હાઉસ ઓફ એમજીમાં ને બેઠેલા, અને મેં કેમેરો કાઢ્યો એટલે એમણે કીધું નહીં ભાઈ હું કોઈને એલાવ નથી કરતી આવી રીતે કેમેરા, હું મારા ફોટા હું નથી કોઈને પાડવા દેતી. મેં કહું હું 1 મિનિટ વાત કરું, એટલે કે હા. એટલે મેં સીધો એમને 2 ફોટા આપ્યા. આમાં એક એ પોતે પરફોર્મ કરે છે ને એમાં એક બીલો સૂર્યાસ્તવાળો ફોટો. અને એટલા બધા ઉઠીને મને ભેટી પાડ્યા. અમે પેલા ઇન્ટરવ્યૂવાળી જે અમારા બહેન હતા ને કે ભાઈ હમણાં ઇન્ટરવ્યૂ પછી હવે થોડી વાર અમે 2 વાત કરી લઈએ. માને કે તને ખબર છે તમે લોકો આપણે આ 31 અમે જે પ્રોગ્રામ હતો એ પત્યા પછી મેં એટલો બધો શોધ્યો તને એટલે ફોટોગ્રાફરને, કે કારણ કે એ વખતે એવું હતું કે કોઈ હતું જ નહીં, અમે 2 જ ફોટોગ્રાફર હતા, કારણ કે પ્રોગ્રામ થવાનો જ નથી એવી એક જાહેરાત થઈ ગયેલી. એટલે એ ફોટા અમારા 2 પાસે જ હતા. એટલે મને કે એટલો બધો શોધ્યો, કેટલા બધા લોકોની શોધખોળ કરી ગયા, ભાઈ કોણ હતા, કોણ ફોટોગ્રાફર હતો, કોઈને કશી ખબર જ નથી. કે અને આજે મને આટલા એટલે 7 વર્ષ થઈ ગયા હતા એ વાતને. પણ મને કે હવે આમાંના જેટલા પણ ફોટા છે એટલા મને, હું અમદાવાદમાં છું ત્યાં સુધી તું મને આપ. એટલે મેં બધા જ ફોટા બીજે દિવસે પ્રિન્ટ કરાવી અને એ ફોટોગ્રાફ એમને આપ્યા. સોનલ માનસિંગના પણ એ ફોટાના મને એક એવોર્ડ મળેલા નેશનલ લેવલે. એટલે એ બધા ફોટોગ્રાફ આપ્યા. એટલે આવા સ્મરણો બધા અચાનક જ આર્ટિસ્ટો સાથેના અને ગ્રામ્ય જીવન સાથેના બધા મસાલા મિક્સ અનુભવો. મને લાગે છે બસ વધારે છે ટાઈમ. હા, મેં સાંભળ્યું તુષારભાઈએ કીધું કે આને કંઈક લખીને આપતો હોય તો કાગળમાં. હા, પણ એ પણ એની ફરજ છે ને. પણ હા પછી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હમણાં જ તલ લૈયારી કરીને એક જગ્યા છે કચ્છમાં, જેમાં જે હવા અને એના પવન અને એના પાણીના એનાથી જે બધા પથ્થરોના આકારો બને એવી એક જગ્યા છે. તો એક વાર હું એક જગ્યાએ ઊભેલો નખત્રાણા પાસે અને કેટલીય ચા પીતો હતો ને એક માણસ મને રોજ જુએ. એ મને કે તમે ફોટોગ્રાફર છો? મેં કીધું હા. મને કે તમે આ બધા માણસોના જ ફોટા પાડો કે તમને કુદરતમાં રસ ખરો? મેં કહ્યું ના, કુદરતમાં ખરો ને રસ. તો કે તને એક સરસ જગ્યા બતાવું. મેં કહું ચલો. એટલે મારી જોડે બેસી ગયા અને એ જગ્યા એ આ તલ લૈયારી, અહીંયા કદાચ મેઘના બેઠી છે, જઈ આવી છે, શિલ્પા પણ આવી છે 1-2 વાર, ઘણા ફોટોગ્રાફરો હવે તો જઈ આવ્યા છે. હવે તો ત્યાં પ્રી વેડિંગ થાય છે. એટલે સૌથી પહેલાં જ્યારે આ જગ્યાના ફોટા મેં રણ ઉત્સવ થયો ને આ ગેલેરી કરેલી, મને સોંપેલું કામ નરેન્દ્રભાઈએ કે તું રણ ઉત્સવમાં એક ગેલેરી કર, એમ ફોટો ગેલેરી. ત્યારે એ ફોટો આગળ ઊભા રહ્યા અને એમણે કીધું કે આ જગ્યા ક્યાં આવી? મેં કહું આ જગ્યાને તમે રવા દો, કારણ કે આ બધા લોકો આને વીખી નાખશે ને જગ્યા, પછી આ જોવાલાયક નહીં રહે. અને એ પછી આ કડિયાદ્રો ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ એનો રસ્તો છે. એટલે એ રીતે જગ્યા મળીને એટલા સરસ. હું તો કહું છું કે જે લોકોને નેચર લવર હોય ને એ જો કચ્છ જાય જ્યારે, તો આ મસ્ટ ગો ટુ તલ લૈયારી, કે જ્યાં આ બાજુ અને આ બાજુ બંને બાજુ લગભગ 2-2 કિલોમીટર જેવું જુદા જુદા શેપના પથ્થરો, જુદા જુદા કલરના, પાછા કલર પણ જુદા જુદા. એટલે આપણે ગ્રાન્ડ કેનિયનની વાત કરતા હોઈએ છીએ, પણ તમે જે કચ્છનું આ ગ્રાન્ડ કેનિયન જુઓ ને તો તમને, મને ઘણા બધા એ ફોટા મેં જેટલા ફોટોગ્રાફર મિત્રોને બતાવ્યા એમ જ ખાલી કે તમે આ જુઓ આ જગ્યા કઈ છે, એ લોકો એમ કે આ તો ગ્રાન્ડ કેનિયન છે. પણ કચ્છમાં જ આ જગ્યા છે એની બહુ જ ઓછા લોકોને જાણ
હજી પણ નથી, પણ હજી પણ થોડી જગ્યાએ અને થોડી ફોટોગ્રાફરો એને બધા ભેગા થઈને થોડી બગાડી છે, પણ હજી પણ ઘણું બધું છે જોવાલાયક. જે વરસાદ પડે પછી એના પેટર્ન, એની કલર બદલાય, લાલ, ભૂરા, લીલા, પીળા, આ બધા જ કલરો અંદર દેખાય તમને પથ્થરોમાં. એટલે આમ પથ્થરો તમારી સાથે વાત કરતા હોય એવું લાગે. મારા ગુરુ અશ્વિનભાઈ ઘણીવાર કહેતા કે મેં કીધું પથ્થરોના ફોટા, એમને કોઈએ પૂછેલું કે તમારા પથ્થરોના ફોટા આટલા સરસ કેવી રીતે આવે છે? એટલે એમણે કીધું હું પથ્થરના ફોટા પાડવા જાઉં ને ત્યારે પહેલાં પથ્થરને જોઉં, એનો સ્પર્શ કરું, એની જે લંબાઈ, પહોળાઈ, એની જે ખરબચડી જે એ છે, એને સરફેસ, એને હું બરાબર એને મારી હૃદયમાં ભરી લઉં. અને જ્યાર સુધી હું વાતચીત કરવાના લેવલે ના આવું ને ત્યાં સુધી હું ફોટો પાડતો નથી. અને એ પાડું છું એટલે આવા સારા ફોટા આવે છે. એટલે એ વાત ત્યારે મને નથી સમજાઈ. મેં કીધું આ કાકા બોગસ વાત કરે છે. પણ ત્યારે મેં એમને કહ્યું હતું ખરું કે આ તમે આ મને તો કંઈ સમજાતું નથી. મને કે તને સમજાશે ત્યારે સમજાશે, અત્યારે તો હું કહું છું જે છે એ બી મારા જેવા જ હતા. એટલે સદભાગ્યે કે બધા ગુરુઓ મળ્યા ને એવા જ મળ્યા કે બધા મારી જોડે જે હું ગમે તેમ બોલું તો એ ગમે તેમ બોલે. એટલે આમ તો એ બોલે પછી હું બોલું, પણ એ લોકોને આવા શિષ્યો મળ્યા ના હોય. પણ આવા ઘણીવાર શું છે, તમે આર્ગ્યુમેન્ટ કરો આવા લોકો સાથે તોય તમને એનો ફાયદો થતો હોય છે. એટલે તો જ ફાયદો થતો હોય છે. એટલે અને અશ્વિનભાઈ તો એવા હતા કે તમે રઘુવીરભાઈને કદાચ મળ્યા હશો તમે તો. હા, એટલે ફોટા કોઈ બતાવવા આવે ને તો આમ ફાડવા માંડે. ફાડી 100 ફોટા બતાવે ને તો આમ ફાડે ને પછી 2 આપે એટલે આ 2 સારા છે. બીજું કંઈ કેમ સારા છે શું એવું કંઈ નહીં. એટલે આવા ગુરુઓ મળ્યા. જ્યોતિભાઈ છે, સુરેશ પારેખ સાથેના સંબંધો, જ્યોતિભાઈ સાથેના સંબંધો, અશ્વિન મહેતા સાથેના સંબંધો, રઘુ રાય સાથેના કેટલીક શેરિંગ. એટલે જે સમયે ફોટોગ્રાફી ઇન્ટરનેટ આવ્યું નહોતું એ સમયે અમે લોકો, હું એક પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા મોકલું દિલ્હીના સરનામે, અને ફોટાની પાછળ એ આમ દોરીને લખે કે એસા કરો એસા મત કરો, એવું કરીને કમ્પોઝિશન દોરીને બતાવે. એટલે આવા ગુરુઓ, એટલે આ રીતે પણ ભણાતું હોય છે એમ. તો એ રીતે હવે તો ઇન્સ્ટાગ્રામની દુનિયામાં આ બધી પરિકથા થઈ ગઈ. પણ આવી બધી ઘણી ઘટનાઓ જીવનમાં ઘટી. આ કચ્છને રિલેટેડ વાત નથી, પણ મને લાગ્યું કે અશ્વિન કાકાને એ બાને યાદ કરવા જોઈએ, મારા ગુરુઓને યાદ કરવા જોઈએ. અને હું તો બધાને જ ગુરુ માનું છું જે ફોટોગ્રાફીમાં જે તમને, અને ઘણી વાર એવું થાય છે કે તમે આમ કોઈ સબ્જેક્ટ શોધતા હો ને, આપણને થાકીને ક્યાંક ચા પીવા ઊભા હોઈએ ને આપણે કંઈ પૂછીએ શું થયું સાહેબ, શું શોધો છો? આપણે કંઈ ના કે તો આ રહ્યું, અહીંયા જાઓ, અહીં મળી જશે તમને. એટલે એવી જગ્યાઓએથી તમને મળી જાય. તો આવા ઘણા અનુભવો થયા. અર્થક્વેક વખતે એક બિલ્ડિંગ પડી ગયું હતું અને હું પછી મને એક કપલ ઊભું હતું લગભગ 40 વર્ષની ઉંમરનું, ને એણે મારી સામું જોયા કર્યું, રડતા હતા બંને જણા. એટલે મેં કીધું કે સોરી, હું તમને કંઈ મદદ કરી શકું, કંઈ તમે શોધો છો કે શું? તો કે ના, મને. પછી મેં જોયું તો એક આમ લીટા પડેલા, આવા નાની દીકરી છોકરી હોય ને એના આંગળીનામાં આવા આમ લીટા પડેલા. એટલે મેં કીધું મને આનો ફોટો પાડી આપો ને. એટલે મેં કીધું ઓકે. એટલે મેં ફોટો પાડી આપ્યો. મેં કીધું શું થયું? તો કે જો અમે લોકો અહીં પહેલાં માળે રહીએ, દીકરી પણ પહેલાં માળે રહે સામેના બિલ્ડિંગમાં. અને ધરતીકંપ આવ્યો ને એ દિવસે મારા ઘરે સવારે આવી હતી રમવા, રોજ આવે. અને કે મેં એને ચોકલેટ આપી. ચોકલેટ આપ્યા પછી મેં એને કીધું કે એણે બધી ચોકલેટ ખાધીને ચાટી અને આમ મારા ભીંત ઉપર આમ કરીને આમ કર્યું. એટલે મેં કીધું ઊભી રહે, તારે ઘેરે હું આવું છું. એમ કરીને છોકરી કૂદીને એના ઘેર ગઈ અને એ મકાન પડી ગયું. એટલે એણે કીધું કે આ મારી પાસે આ એક જ યાદગીરી છે. એટલે એવા પણ ફોટા પાડ્યા છે જેમાં તમને એટલે દિવસો સુધી ઊંઘ ના આવે એમ. એટલે આવા ઘણા પ્રસંગો અર્થક્વેકના. પછી એપી સેન્ટર જ્યાં ધ્રંગનો મેળો થાય
એ ધ્રંગના મેળામાં એપી સેન્ટર હું જોવા ગયો તો આમ જાણે સોનાના આવા પેલા ખાડા અને એની અંદર બિલકુલ ગોલ્ડન કલરનું તમને દેખાય દૂરથી થાળ ભરેલા હોય ને પેલા મોટા મોટા એવા, એ જોવા ગયો. ત્યાં આગળ ધ્રંગનો મેળો થતો એ મંદિર આખું ધ્વસ્ત થઈ ગયેલું. એટલે આ બધું જોયું. ફરીથી પાછું એમ થયું કે અર્થક્વેક પછી ક્યારે ઊભું થશે આ કચ્છ. પણ ધીરે કરતાં અત્યારે તો આપણે જોઈએ છીએ કે ક્યાંનું ક્યાં નીકળી ગયું કચ્છ. અને એ વખતની જન્માષ્ટમી એટલે કે મને એમ થયું કે એ વખતે હું જન્માષ્ટમીમાં ખાસ જઉં કે ભાઈ કેવી રીતનું આ લોકો ઉજવશે, કે હવે આ વખતે તો નહીં જ ઉજવે. પણ મને મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે એ જ ફોર્સથી, એ જ આનંદથી, એ જ ઉલ્લાસથી આખું ગામ ધ્વસ્ત હતું. ધીરે બધું ઊભું થતું હતું, ઈંટો અને એવું બધું મકાનો બનવાનું શરૂ થયું હતું. પણ એ જ ફોર્સથી, એ જ શ્રદ્ધાથી, એ જ વિશ્વાસથી અને એ જ હસતા એ લોકો ચહેરાઓથી એ કૃષ્ણને ખેતરમાંથી એ માટી લઈ આવ્યા, કાનુડાઓ બનાવ્યો અને માથે મૂકીને આખા ગામમાં એ લોકો ફર્યા. આખું ગામ તૂટેલું તમને દેખાય એવો ફોટો પણ મેં પાડ્યો છે. તો આ સ્પિરિટ જોઈને આપણામાં આમ થાય કે ના આમ જે શીખવાનું છે આ બધામાંથી શીખવાનું છે. શેમાંથી દુઃખમાંથી બહાર આવતા કેવી રીતે શીખવું, એ આ બધા કચ્છમાંથી હું શીખ્યો છું. બનારસની વાત જુદી છે, કચ્છની વાત જુદી છે. મને ઘણીવાર પૂછે છે બધા કે તમારા ફેવરિટ એ કયું, એમ કચ્છ કે બનારસ કે બીજું કંઈ બીજા બધા સબ્જેક્ટ. મેં કીધું એવું નહીં, કચ્છ એટલા માટે કે સ્પેશિયલ છે. બધા પોતપોતાની રીતે, બનારસ એની રીતે એની જગ્યાએ છે, કચ્છ એની જગ્યાએ છે. તો પણ બધાનો આનંદ છે. જે કંઈ પાડ્યું છે, જે કંઈ પણ ફોટોગ્રાફ કર્યા છે, જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન કર્યું છે, એ આવતી પેઢીને કામ આવે એવી રીતે કર્યું છે. રબારી લગ્ન હોય કે ચાહે મેળાઓ હોય, તમને નવાઈ લાગશે કે શ્રાવણ ભાદરવોમાં થઈને આખા કચ્છમાં 200 મેળા થાય છે. આજે પણ 200 ગામે ગામ મેળા હોય. અને જે લોકો તમારે એ ઝૂલતા હોય એમ થાય કે વાહ. બસ એ જોવા માટે પણ ખાલી જવું જોઈએ એકવાર. આ રણોત્સવ તો એક સરકારી પ્રોજેક્ટ છે, પણ આ તમે જાઓ ને જ્યારે શ્રાવણ ભાદરવોમાં, ત્યારે તમને થાય કે ના, મેળાઓ તો આને કહેવાય. આ વખતે જ હું ને શિલ્પા ગયા હતા અને એટલો બધો વરસાદની જે ખૂબ આગાહી હતી એ દિવસે, જન્માષ્ટમીના દિવસે. અને રતનાલ ગામમાં અમે ઘૂસ્યા અને લગભગ ઘૂંટણ સમાણા પાણી. એમાં એ લોકોએ આખું યાત્રા કાઢી અને પેલું સોનાના આખું ઘરેણાં પહેરીને આહિરાણીઓ ગરબા કરે, ઉપરથી ધોધમાર વરસાદ વરસે અને ખૂબ પવન વાય. અને જે પુરુષો છે એ લોકો પણ ગરબા ગાય ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને. એવું પણ અમે જોયું આ વખતે. અને અમને એવું સૂચના આપવામાં આવી કે હવે આવતીકાલે સવારે આ રસ્તો બંધ થવાનો છે, તમે નીકળી જાઓ. એટલે હું ને શિલ્પા અમે ત્યાંથી નીકળી ગયા, પણ એ ફોટા પાડીને નીકળ્યા આ વખતના. તો આવી બધું જ્યારે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આપણું દુઃખ તો કશું નથી. એમ આપણે ખોટી બૂમાબૂમ કરીએ છીએ કે દુઃખ છે ને આમ છે, ડિપ્રેશન છે, આ છે. આ લોકોમાં કચ્છી પ્રજાની જે ખુમારી મેં જોઈ 30 વર્ષમાં, બસ એ જ મારી મૂડી. બનારસ માટે ગીતાબેનનો જેટલો આભાર માનું એટલું ઓછું. આજે 2-3 વ્યક્તિઓને છેલ્લે યાદ કરી લઉં. એક તો અમારા ચેરમેન, જેનું હમણાં અવસાન થયું થોડા વખત પહેલાં, ધીરુભાઈ મહેતા, જેમણે જો મને છૂટ ના આપી હોત તો આ બધું જે નવસર્જન થયું ન થઈ શક્યું હોત. મારા ટ્રસ્ટી કપિલભાઈ બેઠા છે. સોહમ, અમારો નવો ટ્રસ્ટી યુવાન, એને યાદ કરીએ છીએ. આ માંદો છે એટલે આવી નથી શક્યો. અને બાકી બીજા બધા હિતેચ્છુઓ જે લોકો એ નવજીવનના નવસર્જનને વધાવી લીધું, જે લોકોએ શરૂઆતમાં વિરોધ કર્યો એ લોકોએ પણ હવે વધાવી લીધું. એ બધાનો રામ એમ કહેશે કે આવું નહીં બોલવાનું, કાતર મારવાનું. અને આમાં રઘુવીરભાઈ, આમાં પેલી બનારસ ડાયરીની નવી ગુજરાતી આવૃત્તિ છે ને, એમાં તમારું, ભાગ્યેશભાઈનું અને એમનું વિનેશ અંતાણીનું ત્રણેયનો લેખમાંથી અભિપ્રાય છાપ્યો છે. એટલે અકાદમી અને બેયને સાચવી લીધા. અમે બધો ખ્યાલ રાખીએ છીએ.
બધાનો ખ્યાલ રાખીને બધાને સાથે રાખીને જ આગળ ચાલવું એ જ જીવનનો ધર્મ છે. થેન્ક યુ સો મચ. તો આ હતા અનાવિલ લેખક, ફોટોગ્રાફર અને નવજીવન ટ્રસ્ટના ચેરમેન વિવેક દેસાઈ. એમને કચ્છ ડાયરીના થોડા ઝાકળ ભીના ટીપા આપણા સુધી પહોંચાડ્યા. એક નાનકડી તમારી 2 મિનિટ વધારે લઈ મારે એ ટીમ તમારી સામે રજૂ કરવી છે, જે મિત્રોની મહેનતના કારણે, જેમના યોગદાનના કારણે આજે નવજીવન ટોક 100મા કાર્યક્રમ સુધી પહોંચ્યા છે. બહુ નજીકનું હોય ને એ નામ લેવાનું રહી જાય. એટલે અપૂર્વ પ્લીઝ સ્ટેન્ડ અપ. અપૂર્વ ના હોય ને તો મારો જમણો હાથ જતો રહે, એટલે બંને હાથ જતા રહે એવું. કારણ કે કંઈ પણ અમારે હોય તો મારી પુસ્તકનું કામ, એડિટિંગનું કામ કેવું છે, આ ખરેખર આ છાપવા યોગ્ય છે કે નહીં, એ બધું હું પહેલાં અપૂર્વ જોડે ડિસ્કસ થાય પછી જ અપૂર્વ કહે કે ના બરાબર છે, મજા આવશે, ત્યાર પછી જ એ વાત આગળ ચાલે. એટલે અપૂર્વનો મિત્ર જ છે, પણ આભાર નહીં કહું, પણ અપૂર્વ છે બસ. ટૂંકમાં જાહેરાત કરું છું આવનારા ઉપક્રમો વિશે. પહેલાં તો 28 ડિસેમ્બર શનિવારે કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં રાજેશ વ્યાસ મિસ્કિન પધારી રહ્યા છે અને રાજેશભાઈ પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે, એમની કવિતાઓ રજૂ કરવાના છે. એ પછી સીધા આપણે 12 જાન્યુઆરી અને રવિવારે મળવાના છે. હિમાંશી શેલત આવી રહ્યા છે અને હિમાંશી શેલત 2 કલાક આખી પોતાની ગોષ્ઠી રજૂ કરવાના છે, કેફિયત વિશે વાત કરશે. 20 જાન્યુઆરી અને 20 જાન્યુઆરી સોમવાર સાંજે 6 વાગે હિન્દીના ખૂબ જાણીતા લેખક દિવ્યપ્રકાશ દુબે અહીંયા આવી રહ્યા છે અને દિવ્યપ્રકાશ દુબે પોતાના સર્જન વિશે વાત કરવાના છે. યુવાઓમાં ખાસ અત્યારે પોપ્યુલર છે દિવ્યપ્રકાશ દુબે. 26 જાન્યુઆરી અને રવિવારે વડોદરાથી ભરત મહેતા આવે છે અને જીવનનું પરોઢ, જે પ્રભદાસભાઈનું પુસ્તક છે, એના વિશે એ વક્તવ્ય આપવાના છે. 1 ફેબ્રુઆરીએ કાવ્યગોષ્ઠી ઉપક્રમમાં જુગલ દરજી અને રિંકુ રાઠોડ, આ 2 યુવા કવિઓ પોતાની કેફિયત રજૂ કરવાના છે અને કવિતાઓ વાંચશે. અને અંતે 8 ફેબ્રુઆરીએ પંક્તિ દેસાઈ પોતાના કામ વિશે અહીંયા વાત કરવાના છે. એ સિવાય હવે કારણ કે અમે નવજીવન ટ્રસ્ટ ભવનના 75 વર્ષ થયા છે, તો આ આખું વર્ષ અમે થોડાક વધારે સ્પેશિયલ કાર્યક્રમો કરીએ અને તમારા સુધી વાત પહોંચાડીએ. એ ઉપક્રમમાં આપણે સંગીત મુનશી જે છે, સોમિલ શામલ અને આરતી મુનશી, એમના જે સુગમ સંગીતના અનુભવો અને એનું જે આખું વિશ્વ છે એના વિશે એ 3 મિત્રો અને તુષાર શુક્લ એ આપણી વચ્ચે આ આખી યાત્રા વિશે વાત કરવાના છે. 22 જાન્યુઆરી, માફ કરજો હું ભૂલી ગયો છું, 22 જાન્યુઆરી રવિવારે 22 ડિસેમ્બર વિક્રમ ભટ્ટ આવવાના છે અને લા મિઝરેબલ, જે દુખિયારા તરીકે જે નવલકથા ગુજરાતી સાહિત્યમાં ખૂબ પોપ્યુલર છે, એમના જ પિતાજીએ અનુવાદિત કરેલી કૃતિ વિશે વિક્રમ ભટ્ટ વાત કરવાના છે. એ સિવાય ગુજરાતી નાટ્ય જગતમાં વેલકમ જિંદગીનું એક અલગ સ્થાન છે અને આ વર્ષે આ નાટક 15 વર્ષ પૂરા કરે છે. તો સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ અને અભિનય બેંકર આ નાટકની સફળતા અને એની યાત્રા વિશે વાત કરવાના છે. બીજા ઉપક્રમો તમારા સુધી પહોંચી જ જશે. દરવાજા પાસે ડાયરી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો, તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. હવે બહુ ઝડપથી મારી ટીમને તમારી સમક્ષ રજૂ કરવી છે, કારણ કે મને છે કે તમે એને ચહેરાથી પણ ઓળખો. હું સૌથી પહેલાં અમારા ચેરમેન વિવેક દેસાઈનો આભાર માનું છું, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ, પરામર્શક શિલ્પા દેસાઈનો આભાર માનું છું, અપૂર્વ આશરનો આભાર માનું છું, કારણ કે આ બધા ઉપક્રમમાં આ લોકોનો ખૂબ ફાળો રહ્યો છે. સોહમ પટેલને યાદ કરું છું. હિમાંશુ પંચાલને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે. હિમાંશુ પંચાલ, ભાવના પંચાલ અત્યારે ઉપસ્થિત નથી, પણ એમની નોંધ લઉં છું. હિતેશભાઈ, ધર્મેશભાઈ અને મુકેશભાઈ, આપણે જે ચા કોફી પીએ છીએ એમાં આ મિત્રો સતત આપણી વચ્ચે એમની મહેનત છે. મિલન ઠક્કરને વિનંતી કરીશ. મિલનભાઈ આપ આવો. મેહુલ પિત્રોડા, મેહુલને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય. કિશન દેસાઈ, હિમાંશુ સોલંકી, મનવિતા દેસાઈ, ભૌમિક સુથાર જો આવ્યો હોય તો આજે કામમાં છોકરો ન હોય અમારો, કારણ કે જે પોસ્ટર આપણે જોઈએ છીએ અમારા નવજીવનના જેટલા પણ અમે કાર્યક્રમ કરીએ એના પોસ્ટર ડિઝાઇન બધી ભૌમિક કરતો હોય છે. અમિત દેસાઈ, અમારા અમિતભાઈ અમારી સાથે જોડાયેલા છે. સાગર કાથડ, સાગરને વિનંતી કરીશ.
અને મંજરી મેઘાણી, મંજરીબેન પ્લીઝ કમ. આ મંજરી મેઘાણી, આ એ મિત્રો છે જેમની મહેનત, જેમના અનુભવ અને જેની સૂઝબૂઝના લીધે નવજીવન ટોક્સ 100મા કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. આ સૌનો વિશેષ આભાર માનું છું. અને રામ મોરી, તેમનું નામ રામ સેના છે. રામ સેનામાં એમણે મને રાખ્યો નથી, કારણ કે ઘણીવાર અને એક સરસ વાત બને છે હવે કે હમણાં જ એક જાણીતા લેખક આપણા મને મળવા આવ્યા હતા. હવે અઠવાડિયામાં 2-3 વાર એવું બને છે કોઈક મળવા આવે ને કે નવજીવન ટોક્સમાં અમને બોલાવો એમ. રામ તો એમના આજુબાજુના લોકોને બોલાવે છે, એટલે મેં કીધું ભાઈ ના, રામ નથી બોલાવતો, અમારી કમિટી છે, એટલે હું એમ કરીને રામનો બચાવ કરી લઉં છું. પણ બધી મહેનત રામની જ હોય છે, ખાલી મારી સંમતિ જ હોય છે. એ પણ ઘણીવાર એમ કે અમારે ડિબેટ પણ થાય કે શું કરવા ના બોલાવવા, શું કરવા એ એમ નામ કરે, હું કહું આને ના બોલાવાય. મને કે ના ના સર, આમાં અને આમ કરીને તમને છેલ્લે હાથ પડાવે. એટલે એ તાકાત એનામાં બહુ પાવરફુલ છે, એટલે તો આટલી બધી ફિલ્મો લખી કાઢી એને. ક્યાં ગયો? હા ભાઈ આગળ. એટલે આ આખા નવજીવન ટોક્સની પાછળ શરૂ કરવાનું અમે લોકોએ જે નક્કી કર્યું એમાં રામનો ફાળો સૌથી મોટો. એ લગભગ રોજ 365 દિવસમાંથી જેટલા દિવસ અમદાવાદમાં હોય એટલા દિવસ મારે ત્યાં ચા પીતો હોય છે. એટલે એને શિલ્પા સવારે વાત કરે કોને બોલાવા, કોને ના બોલાવા, કોણ કેવું બોલી ગયું. હવે કાલે એમ મને કહેશે કે તારે આ નહોતું બોલવાનું. 2 દિવસથી એ લોકો મહેનત કરી રહ્યા હતા કે તારે આ નહીં બોલવાનું, આ નહીં બોલવાનું, આ નહીં બોલવાનું. એટલે મેં કહું તો મારે બોલવાનું શું ભાઈ? એટલે બસ આનંદ છે અને પ્રોગ્રામો ચાલતા રહેશે, ગોઠવાતા રહેશે. પણ રઘુભાઈ 2 શબ્દો કહેશો? અમારા 100મો કાર્યક્રમ છે, આવો ને, આવો. ભોળાભાઈને જાણો છો એથી આનંદ થયો. મારા શિક્ષક હતા ભોળાભાઈ. વિવેકભાઈની તો 3 પેઢીને ઓળખું છું, એટલે વખાણ ન કરવા હોય તો એ થાય. ઠાકોરભાઈ, જીતેન્દ્રભાઈ, વિવેકભાઈ અને શિલ્પાના ફાધરને પણ ઓળખું. વાતચીતમાં બહુ સારા હતા. 5 મિનિટ માટે આવે અને કલાક બેસે. અને આખી દુનિયાની મોટા પત્રકાર હતા, અંગ્રેજીમાં પણ લખતા. એટલે અહીં આવીએ છીએ એટલે આજ તો થાકેલા હતા, તમને ખબર છે. તમારું આ હતું એટલે આવી ગયા. બધા આવ્યા, સંજય, સુનીતા, અમે બધા. અને બનારસ ડાયરી તો અદ્ભુત પુસ્તક છે. આવું પુસ્તક પહેલી વાર જ ગુજરાતીમાં થયું છે. એનું પ્રોડક્શન પણ સારું છે. એ તો હોય જ, કારણ કે તમારો ધંધો છે આ. પણ પેલા અઘોરીનો પ્રસંગ છે એ તો કંઈ માન્યામાં જ ના આવે. આવા માણસો દુનિયામાં છે. આમ મૌખિક રીતે બધું સાંભળેલું, પણ તમે તો અનુભવ કર્યો છે, એની સાથે બેઠા છો, એની ક્રૂરતા પણ તમે જોઈ છે, એની આગાહીઓ પણ સાંભળી છે. અને જે નાગા બાવનો સમાજ અને એના રીત રિવાજો અને આંતર સંબંધો, એ બધા વિશે તમે અધિકૃત એટલે કે ઓથેન્ટિક માહિતી આપી છે. અને એક સુંદર પુસ્તક આપ્યું ને. આની 1500 ને કરે એટલે 3 આવૃત્તિ ને, એટલે 3 કહેવાય અત્યારના રિવાજ પ્રમાણે. 500ની નકલ. અમે તો હવે 500 આવી ગયા છે. પહેલાં 2200 છાપતા હતા. સંજય તો કહે છે 500 ન છાપો. ઠીક છે, પણ તમારી ચોપડી તો ચાલશે. આ પ્રકારની બીજી ચોપડી છે નહીં. અને આ કચ્છ ડાયરી પણ પ્રગટ થશે ને, એનો ક્યાં રામ, એનો કાર્યક્રમ કરજો કચ્છ ડાયરીનો. અને આ પુરાણી છે ને, આ બેન દેખાવમાં સારા છે ને અવાજ પણ સારો છે. મેં તો પહેલી વાર જ એમને સાંભળ્યા. નાટકમાં ભાગ લો છો? તો હવે લો, ચાલશે નાટક. એટલે નૈષધ્ય તો સવારે પણ સંજયના વાર્તા સંગ્રહમાંથી એને એમના સાથીએ વાંચી.
હવે 2-3 જણા છે અમદાવાદમાં, નૈષદ નંબર 1 છે. એ ભણેલો છે ને, બહુ વૈદ્ય જ છે ને. હા, વૈદનું ભણેલો છે અને આખો એનો પરિવાર જ સંસ્કૃત પણ આ લોકો જાણતા હોય છે અને બધું ઘણું છે, જ્ઞાની છે. હિન્દી તો બરાબર, પણ અંગ્રેજીમાં આવે એ બહુ મહત્ત્વનું થયું, કારણ કે જગતના લોકોને અંગ્રેજી દ્વારા અધિકૃત માહિતી મળે ને એ સારું છે. અને તમને કહું કે અમારી પૌત્રી છે ને અનુરાધા, એણે આયોજન કર્યું છે કે 26 મે અમે પહેલાં બનારસ જઈશું અને પછી અયોધ્યા જઈશું. અને મોદી સાહેબે જે મંદિર આગળનો ભાગ ખુલ્લો કર્યો છે એ તો તમે જોયું જ હશે ને, બરાબર કર્યો છે. બનારસ તો સાહિત્ય પણ એટલું બધું છે, હું અગાઉ પણ 2-3 વાર ગયો છું. એટલે આજે શું આઈસ્ક્રીમ આપવાના છે બધાને ઘડીઓમાં? લાડુ, હા સારું, એ ચાલે. આઈસ્ક્રીમ, તલના લાડુ, બરાબર. એક કે વધારે? અરે વાહ, બોક્સ શિલ્પાએ કર્યું તે કર્યું. તો વિવેકભાઈમાં ફોટો પાડવાની તો ક્ષમતા છે, પણ એની સાથે જે ભાષા યોજે છે ને, એમાં જે સમજણ આવે છે, એમાં જે સર્જકતા આવે છે, એ વાક્ય રચનાઓ છે, એ સર્જક છે આ તો. ઠાકોરભાઈ પણ બોલતા ને ત્યારે એટલા સરસ વાક્યો આવે, સૂત્રાત્મક. જીતેન્દ્રભાઈ તો મારા ખાસ મિત્ર હતા અને વિદ્યાપીઠને એમણે સાચવી ઘણા વર્ષ. તો વિવેકભાઈ ફોટોગ્રાફર પણ છે અને ગુજરાતી ભાષાના સર્જક પણ છે અને સાહસિક પણ છે. કેટલી હિંમત! કચ્છમાં જે ગયા છે અને જે આત્મીયતા કેળવી છે, એ લોકો કેટલા ધન્ય હશે જેમની સાથે તમે આટલું રહ્યા, આંસુ લૂછ્યા, પ્રેમથી વાતો કરી. એટલે કચ્છ ખરેખર વિરલ છે અને નવજીવન પણ વિરલ છે. નવજીવન આટલું સારું કામ કરશે એ પહેલાં તો અમે માનતા હતા કે ગાંધીજીનું બધું અહીં હોય, અને હોય જ તો સારું છે. પણ તમે અદ્યતન, શું શબ્દ છે મોરી? ના, પ્રકાશનનું નામ જે છે સાંપ્રત, હા એ કપિલભાઈ તમે રાખ્યો શબ્દ સાંપ્રત. એ તો માસ્ટર છે આ બધામાં. વાહ! એટલે એ તમે ગુજરાતી લેખકોને ધન્ય કર્યા. આ સાંપ્રત જ્યારે પ્રકાશન વ્યવસાય પાણીમાં બેસી ગયો હતો ત્યારે લગભગ દરેક લેખકનું કંઈ ને કંઈ તમે ઉત્તમ છાપ્યું અને સારી રીતે છાપ્યું. અને અમારા મિત્ર મારા અને સંજયના પણ કિરીટભાઈ, એનો સંગ્રહ તમે છાપ્યો ને આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગયો તરત, એટલે ફરી છાપ્યો. હા, અને હજુ પણ ચાલશે અને પાછા ફરી છાપશો, પણ એને કહો કે નવી વાર્તાઓ પણ લખે. એટલે આટલા વખાણ પૂરતા છે કે હાલો. બનારસ ડાયરીની ગુજરાતી અને અંગ્રેજી બંને આવૃત્તિ પર આ એક આખો મહિનો 20% ડિસ્કાઉન્ટ છે અને અત્યારે હૃદયકુંજમાં પુસ્તકો ઉપલબ્ધ છે. મેં આપને કહ્યું એમ કે જે લોકો આજે પહેલીવાર પધાર્યા છે, મિત્રોને વિનંતી કે આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવજો તો અપડેટ આપને મળતી રહેશે. અત્યારે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, આપ સૌનો આભાર માનું છું. આજના મારા વક્તા ગીતાબેનનો આભાર માનું છું, નૈષદ પુરાણી, પૂજા દલાલ અને આજના મુખ્ય વક્તા વિવેક દેસાઈનો પણ આભાર માનું છું. ફરી મળીશું. શુભરાત્રિ.